Hello everyone, this is Pranav Nathwani and I welcome you all to yours Physifly YouTube channel. આપણે રોજ ગુજસેટના સારા ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. આજે ફરીથી તમારા માટે હું લઈને આવી ગયો છું એક સારા 40 ક્વેશ્ચનનો સેટ કે જે તમારા ગુજસેટ માટે ખૂબ જ આઈએમપી સાબિત થવાના છે. બરોબર, રોજ તમે લેક્ચર જોવો છો એ જ રીતે આપણે આ લેક્ચરને કન્ડક્ટ કરશું. મોસ્ટલી કન્વર્ઝેશન માટેની લેંગ્વેજમાં હું ગુજરાતીનો યુઝ કરીશ. ક્વેશ્ચન અને ટર્મિનોલોજી આપણે સાથે સાથે ઇંગ્લિશમાં લઈ લેશું એટલે બે મીડિયમના સ્ટુડન્ટ્સ જે છે એ આને જોઈ શકે. આમ તો તમે રોજ વિડીયો જોવો છો એટલે તમને બધી ખબર જ છે. બરોબર છે, ચાલો તો આપણે ફટાફટ 40 ક્વેશ્ચન્સને સ્ટાર્ટ કરી દઈએ ગુજસેટના. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન, ફ્રોમ ધ ફોલોઈંગ વિચ ઇઝ નોટ એપ્રોપ્રિએટ સ્ટેટમેન્ટ ટુ રિડ્યુસ ધ રિપલ ઇન રેક્ટિફાયર સર્કિટ વિથ કેપેસિટર ફિલ્ટર. એટલે પહેલા તો તમને રિપલ શેના ઉપર ડિપેન્ડ કરે એ તમને ખબર હોવી જોઈએ. તો એ ડિપેન્ડ કરે 1/f/RL × C. હવે આમાંથી ઘણાને પાછી એ નહીં ખબર હોય કે સર રિપલ કોને કહેવાય. તો જ્યારે તમે રેક્ટિફાયરની અંદર ઇનપુટ વોલ્ટેજ આપો ત્યારે રેક્ટિફાયર એનું શું કરે તો કે હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર એવા બે રેક્ટિફાયર તમારા સિલેબસમાં આવે. અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર. તો જો તમારી પાસે હાફ વેવ રેક્ટિફાયર હોય તો એની અંદર જો તમે આ ટાઈપનું વોલ્ટેજનું વેવ આપશો તો એનું જે આઉટપુટ આવશે એનું આઉટપુટ જે છે એ કંઈક આવું આવશે. બરોબર, અને જો તમે એને ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર ઇનપુટ આપશો તો એનું જે આઉટપુટ છે એ કંઈક આવું આવશે. આવું કંઈક થાય. બરાબર, હવે તમે જો આમાં બે કેસની અંદર શું થાય છે, રેક્ટિફાયર શું કરે છે તો કે રેક્ટિફાયર છે ને એ એક્ઝેક્ટલી એની ડાયરેક્શનને યુનિડાયરેક્શનલ કરી નાખે. આ બાય ડાયરેક્શનલ છે. આમાં વોલ્ટેજ બે સાઈડ છે, પોઝિટિવમાં છે અને નેગેટિવમાં છે. એ શું કરે, એક બાજુ વાળાને કા ફૂલ વેવ રેક્ટિફાયર હોય તો ઉપર જવા દે, કા એક બાજુ વાયરને ખતમ કરી નાખે. સિમ્પલ ગુજરાતી લેંગ્વેજમાં બોલીએ તો. બરાબર, તો હવે આ વસ્તુની અંદર આ તમે પ્યોર ડીસી કરંટ બનાવ્યો કહેવાય કે પ્યોર ડીસી નો કહેવાય. તો ડીસી કરંટ એટલે શું હોય તો કે ડીસી કરંટ એટલે જેનું મૂલ્ય ન બદલતું હોય અને ડાયરેક્શન ન બદલતી હોય. મેગ્નિટ્યુડ ને ડાયરેક્શન બે એની કોન્સ્ટન્ટ હોય. હવે આની અંદર ડાયરેક્શન કોન્સ્ટન્ટ થઈ ગઈ, સેમ ડાયરેક્શનમાં છે, નીચેની બાજુએ ગ્રાફ નથી, પણ આમાં મેગ્નિટ્યુડ કોન્સ્ટન્ટ નથી. તો આના મેગ્નિટ્યુડમાં જે વધારો ઘટાડો આવ્યા રાખે જ ને એને રિપલ કહેવાય. હવે તમારે જો પ્યોર ડીસી જોતો હોય તો આ રિપલને ઘટાડવું પડે એટલે એનો વધારો ઘટાડો વયો જાય. એના માટે ફિલ્ટર સર્કિટ આવે. બરોબર, તો એની અંદર જે રિપલનો ફોર્મ્યુલા આવે, આ ફોર્મ્યુલા પાછો એનસીઆરટીમાં નથી એટલે નો ખબર હોય તો તમે આ ફોર્મ્યુલા યાદ રાખી લેજો. રિપલ એટલે મેં તમને કીધું એમ કે કરંટની વેલ્યુમાં જે વધારો ઘટાડો આવતો હોય ને રિપલ કહેવાય. બરોબર, તો હવે તમને ક્વેશ્ચનની અંદર પૂછે છે કે વિચ ઇઝ નોટ એપ્રોપ્રિએટ ટુ રિડ્યુસ ધ રિપલ. એનો મતલબ કે આપણે આ જે રિપલ ફેક્ટર છે ને એને ઘટાડવાનું છે. હવે રિપલ ફેક્ટરને ઘટાડવા માટે ફ્રીક્વન્સી શું કરવી પડે, વધારવી પડે. લોડ રેઝિસ્ટન્સ શું કરવો પડે, વધારવો પડે. કેપેસિટન્સ શું કરવું પડે, વધારવું પડે. બીકોઝ ધીસ ઓલ થ્રી આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ વિથ ધ રિપલ. રાઈટ, તો હવે આ વસ્તુ એપ્રોપ્રિએટ થઈ ગઈ. આવું કરો તો રિપલ ઘટે. ટુ રિડ્યુસ ધ રિપલ, એને તમને ક્વેશ્ચનમાં કીધું છે ટુ રિડ્યુસ ધ રિપલ, તો રિપલને ઘટાડવા માટે આ કરવું પડે. ધીસ ઓલ આર એપ્રોપ્રિએટ. પણ તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે વિચ ઇઝ નોટ એપ્રોપ્રિએટ, એટલે કે કયું નો કરવું જોઈએ. તો સૌથી પહેલું છે કે RL should be increased. તો RL should be increased to reduce the ripple. એ તો સાચું છે, એપ્રોપ્રિએટ છે. આપણે તો ઇનએપ્રોપ્રિએટ સિલેક્ટ કરવાનું છે. સેકન્ડ ઓપ્શન, ઇનપુટ ફ્રીક્વન્સી should be decreased. તો ઇનપુટ ફ્રીક્વન્સી તમારે શું કરવી જોઈએ, જો રિપલ ઘટાડવું હોય તો ઇનપુટ ફ્રીક્વન્સી તમારે વધારવી જોઈએ. એ શું કહે છે કે ઘટાડવી જોઈએ, વિચ મીન્સ ક્લિયરલી આ તમારો જે ઓપ્શન છે ને એ ખોટો ઓપ્શન છે ને આપણે એ જ સિલેક્ટ કરવાનું છે કે શું ન કરવું જોઈએ. છતાંય આપણે બીજા બે ઓપ્શન જોઈ લઈએ. થર્ડમાં તમને કીધું છે કે ઇનપુટ ફ્રીક્વન્સી શુડ બી ઇન્ક્રીઝ. તો ઇનપુટ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરો તો જ રિપલ ઘટે, વિચ ઇઝ કરેક્ટ. કેપેસિટર વિથ હાઈ કેપેસિટન્સ શુડ બી યુઝ. હાઈ કેપેસિટન્સ યુઝ કરો તો જ રિપલ જે છે એ ઘટે. તો એ સાચું છે. તો કયું નો કરવું જોઈએ, નો કરવાનો ધંધો કયો છે તો એ આ એક જ કે ઇનપુટ ફ્રીક્વન્સીને ઘટાડાય ને ઇનપુટને ઘટાડો તો રિપલ હજી વધી જાય. એટલે એવું આપણે કરવું ન જોઈએ. આવું તમને પૂછ્યું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. ઓકે, a point charge of the 2 microcoulomb at the center of the cubic Gaussian surface 9 cm on the edge. The net electric flux through the surface is dash. આપણને નેટ ઇલેક્ટ્રિક ફ્લક્સ પૂછ્યું છે. બરોબર, સીધો ગોસનો ફોર્મ્યુલા છે કે ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ q ઇનસાઇડ ડિવાઇડ બાય એપ્સિલોન નોટ. So flux is equals to ચાર્જ છે 2 into 10⁻⁻⁶ ડિવાઇડ બાય એપ્સિલોન નોટ ની વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ 8.85 into 10⁻⁻12. લ્યો બસ તમારે ખાલી આનું કેલ્ક્યુલેટર કરવાનું છે. આન્સર હું તમને સીધો કહી દઉં છું. કેલ્ક્યુલેટરમાં તમે આ વેલ્યુઝ પુટ કરશો એટલે આનો આન્સર આવશે 2.2 into 1.5. 2.2 into 1.5. બરોબર છે. આ છે એ ગોસનો નિયમ છે. સ્ટેટમેન્ટ કે એવું કે ત્યારે તમને પૂછી લે તો તમને ખબર હોવી જોઈએ કે કોઈ બંધ સપાટીમાંથી
પસાર થતું ફ્લક્સ છે તે સપાટી દ્વારા ઘેરાયેલા ચોખ્ખા વિદ્યુતભારના સીધા સમપ્રમાણમાં હોય છે. ફ્લક્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ક્યુ ઇનસાઇડ. પછી આ સૂત્ર આવે, બરોબર. આ એની અંદર કોન્સ્ટન્ટ એડ થઈ જાય, વેલ્યુ મૂકો એટલે તમને આન્સર મળે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ઓકે, which following physical quantity has same unit as energy density? બરોબર, એનર્જી ડેન્સિટી ઓર કોઈ ગુજરાતી વાળા જોતા હોય તો એને કહી દઉં કે આ છે ઉર્જા ઘનતા. તો એનર્જી ડેન્સિટી નો પેલા તો મતલબ થાય એનર્જી પર યુનિટ વોલ્યુમ. બરોબર, હવે આપણને શું પૂછ્યું છે તો કે આપણને કઈ ફિઝિકલ ક્વોન્ટિટી એ આના જેવી છે, એટલે કે બેનો એકમ સેમ છે એ તમને પૂછ્યું. તો એનર્જીનો એકમ શું હોય તો કે એનર્જીનો એકમ હોય જૂલ ડિવાઈડ બાય આનો એકમ શું હોય તો કે મીટર ક્યુબ. એટલે જૂલ પર મીટર ક્યુબ આમાંથી કોના માટે હોય એ તમને પૂછ્યું. હવે આમાંથી તમે જોવો જોઈએ વર્ક છે, વર્ક. આમ તો આ સિમ્પલ જ છે એટલે તમને જોઈને ખબર પડી ગઈ હોય તો સારું કહેવાય, નો પડી હોય તો આપણે જોઈ લઈએ કે પહેલો ઓપ્શન છે વર્ક. તો વર્કનો યુનિટ શું હોય તો કે વર્ક એટલે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ ઇન્ટુ કોસ થીટા આવે, પણ એનું અત્યારે તો કામ નથી, આપણે યુનિટ લખી છે. ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એટલે ન્યૂટન મીટર. તો એવા કોઈ ચાન્સ છે કે આ જૂલ પ્રતિ મીટર ક્યુબ બની શકે? તો કાંઈ બીજું આગળ ફર્ધર કન્વર્ઝન કરાય? તો આમાં તો કંઈ કન્વર્ઝન કરવાની જરૂર નથી. પણ તમને કીધું છે એંગ્યુલર મોમેન્ટમ. બરોબર, એંગ્યુલર મોમેન્ટમના બીજા તમારે ફોર્મ્યુલા આવ્યા છે. અત્યારે હું તમને સીધો એક ફોર્મ્યુલા લખી દઉં છું, mvr. આમાંથી m છે એ માસ હોય એટલે એ થઈ ગયું કિલોગ્રામ. આ વેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ, અને આ અંતર છે એટલે આ થઈ ગયું મીટર. તો આ થઈ ગયું કેજી મીટર સ્ક્વેરના છેદમાં સેકન્ડ. તમારે કેવું જોઈ છે તો કે તમારે જોઈ છે જૂલ પ્રતિ મીટર ક્યુબ. અચ્છા, જૂલને પાછું બીજું શું કહેવાય? ન્યૂટન મીટર એ કહેવાય. ન્યૂટન મીટરના છેદમાં મીટર ક્યુબ. કારણ કે જૂલ એટલે કાર્યનો એકમ એ જૂલ જ થાય. કાર્ય એટલે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર. આ ન્યૂટન ઇન્ટુ મીટર આખાને જૂલ કહેવાય. બહુ સિમ્પલ વસ્તુ છે, પણ આરે તમને કહેતો જાઉં છું. બીજા ટોપિક આ જ્યાં જ્યાં ટચ થતા હોય એ તમને સાથે સાથે રિકોલ થતા જાય. બરોબર, જેમ કે એંગ્યુલર મોમેન્ટમનો ફોર્મ્યુલા ભૂલાઈ ગયો હોય તો તમને આરે એ રિકોલ થઈ ગયો કે ઓકે mvr એટલે એ થાય, વર્ક એટલે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ ઇન્ટુ કોસ થીટા થાય. એટલે ખાલી આપણે તમને આન્સર નથી કહેતા ક્વેશ્ચનના, હારે આપણે બાકીના ટોપિક સાથે સાથે રિકોલ થતા જાય. એટલે અહીંયા અટેન્શન દઈને તમારે સાથે સાથે આ વસ્તુને જોવાની છે. ઓકે, ચાલો. તો આને ન્યૂટન મીટર અપોન મીટર ક્યુબ એ કહેવાય. તો એનો મતલબ છે કે આને ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એ કહેવાય, કારણ કે આ મીટર થી મીટર કેન્સલ થઈ જાય. હવે ઘણાને લાઈટ થતી હશે કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે એ સીધો શેનો એકમ છે? તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે એ શેનો એકમ છે તો કે એ છે સીધો પ્રેશરનો એકમ. છતાં એંગ્યુલર મોમેન્ટમ આપણે અહીંયાથી કહી દીધું. અચ્છા, આરે એ કહી દઉં કે એંગ્યુલર મોમેન્ટમ તમારે બીજું કાંઈ લખવું હોય તો એંગ્યુલર મોમેન્ટમને I ઓમેગા લખાય. ક્યાંક બીજા કામ આવે તો આરે તમારે રિકોલ થતું જાય. બરોબર, ઓકે. અને ફોર્થ ક્વોન્ટિટી તમને આપી છે કરંટ ડેન્સિટી. બરાબર, તો કરંટ ડેન્સિટી એટલે I ડિવાઇડ બાય J ઇઝ ઇક્વલ્સ ટુ I ડિવાઇડ બાય A. આને કહેવાય કરંટ ડેન્સિટી. આનો એકમ શું થાય તો કે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. આ એમ્પિયરનો એ છે અને આ એરિયાનો એ છે. ઓલ્ધો એ આને બરાબર તો નો જ થાય, પણ એનર્જી ડેન્સિટી છે એ કોને બરાબર થાય તો કે પ્રેશરને બરાબર થાય. બરોબર, અને પ્રેશર એટલે દબાણ. બરોબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ. ફોર્થ ક્વેશ્ચન, મેટલ્સ હેવ ધ રેઝિસ્ટિવિટી ઇન ધ રેન્જ ઓફ. મેટલ્સની રેઝિસ્ટિવિટી બહુ ઓછી હોય, કારણ કે મેટલ્સની કન્ડક્ટિવિટી બહુ સારી હોય. અને મેટલ્સની રેઝિસ્ટિવિટી કયા ઓર્ડરમાં હોય તો કે મેટલ્સની રેઝિસ્ટિવિટી હોય 10⁻⁸ ઓહમ મીટર થી 10⁻⁶ ઓહમ મીટર. બરોબર, આ કોના માટે છે તો કે મેટલ્સ માટે છે. આવું ગુજસેટમાં ક્યારેક યાદ રાખવાનો ડેટા સાથે સાથે પૂછી લેતા હોય, તો આપણે આવો નાનો મોટો ડેટા છે હારે યાદ રાખવું. ચાલો, a circular coil of the wire consisting of the 100 tons. આપણને એક કોઇલના ટર્ન્સ આપ્યા છે 100 ટર્ન્સ છે. each of the રેડિયસ તમને આપી છે 8 સેન્ટીમીટર. carries a current of the 0.40 ampere. એટલે કેટલો પ્રવાહ પસાર થાય છે તો કે 0.40 ampere. what is the magnitude of the magnetic field B at the center of the coil? એટલે center of the coil ઉપર આપણને magnetic field પૂછ્યું છે. તો કોઇલ માટેના સેન્ટરનો ફોર્મ્યુલા શું હોય તો કે μ0 Ni ડિવાઇડ બાય 2a. જ્યાં a છે એ રેડિયસ છે, n છે એ ટોટલ નંબર ઓફ ટર્ન્સ છે, I છે એ પ્રવાહ છે, અને μ0 છે એ શૂન્યાવકાશની પરમિએબિલિટી. તમારે બધાની વેલ્યુ મૂકવાની છે. μ0 એટલે કહેવાય 4 પાઈ ઇન્ટુ 10⁻⁷.
નંબર ઓફ ટર્ન્સ આપણને આપેલા છે કેટલા છે 100 ના ગુણાકારમાં પ્રવાહ આપણને આપ્યો છે કેટલો છે તો કે 40/100 0.40 એટલે 40 ડિવાઈડ બાય 100 એટલે 100 કેન્સલ થઈ જાય ડિવાઈડ બાય 2 ઇન્ટુ રેડિયસ આપણને આપેલી છે 8 સેન્ટીમીટર એટલે 8 ઇન્ટુ 10⁻², સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવાના. આ સેન્ટીના 10⁻2 લાગે એટલે મીટરમાં કન્વર્ટ થઈ જાય. હવે વળી પાછું અહીંયા તમારો થોડો કેલ્ક્યુલેટરનો પાર્ટ છે. આ તમને ડાયરેક્ટલી જેમ કે અહીંયા ખબર પડી જાય છે કે આ 2π છે. બરોબર, બાકીનું થોડુંક વસ્તુ તમારે કેલ્ક્યુલેટરનો પાર્ટ કરવાનો છે અને થોડોક એવો તમે કેલ્ક્યુલેટરનો પાર્ટ કરશો એટલે હું તમને આન્સર કહી દઉં કે પાઈ ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા તમારો આન્સર આવશે. બરોબર, આન્સર મેં હારે એટલે જ રાખ્યા છે કે ખોટે ખોટું આવી વસ્તુમાં આપણો ટાઈમ ન જાય. આ તો તમને ખબર પડી જ જાય, આ વસ્તુ મેઇન છે, આ તમને ખબર હોવી જોઈએ. બરોબર, પછી વેલ્યુ મૂકીને કેલ્ક્યુલેટર કરતા તો તમને આવડે જ છે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. By increasing the number of turns of coil in galvanometer, its current sensitivity and voltage sensitivity. Current sensitivity એટલે પ્રવાહ સંવેદિતા, જે લોકો ગુજરાતી મીડિયમ વાળા જોવે, અને વોલ્ટેજ સંવેદિતા એટલે વોલ્ટેજ સેન્સિટિવિટી. બરાબર, તો હવે એ સેન્સિટિવિટીનો ફોર્મ્યુલા ક્યાંથી આવે? તમે યાદ કરો, ગેલ્વેનોમીટરમાં આવો એક ફોર્મ્યુલા આવે કે C × phi is equals to BINA. એમાંથી ડિફ્લેક્શનનો ફોર્મ્યુલા આવે phi is equals to BINA divided by C. હવે તમને જો કરંટ સેન્સિટિવિટી પૂછે, આ હારે યાદ કરતા રહેજો. આ ગૂંચડા ઉપર લાગતા ટોર્કનો ફોર્મ્યુલા છે બીના સાઇન થીટા અથવા નીબા સાઇન થીટા, તમે જે રીતે યાદ રાખ્યું એ રીતે. બરોબર, આમાં સાઇન થીટાની વેલ્યુ 1 થઈ જાય ગેલ્વેનોમીટરની અંદર, એટલે એ અહીંયા લખ્યું નથી. અને આ સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું ટોર્ક છે. બરોબર, એટલે આ તમને મળ્યું. હવે આના ઉપરથી તમને કરંટ સેન્સિટિવિટી પૂછે તો કરંટ સેન્સિટિવિટીનો ફોર્મ્યુલા લખવાનો ડિફ્લેક્શન ડિવાઈડ બાય આઈ. તો આને તમે આઈ થી ડિવાઈડ કરી નાખો. ડિફ્લેક્શનનો ફોર્મ્યુલા છે BINA ડિવાઈડ બાય આ છે ટોર્ઝનલ કોન્સ્ટન્ટ અને આ છેદમાં જે આઈ મૂક્યું છે એ આઈ કેન્સલ. તો કરંટ સેન્સિટિવિટીનો ફોર્મ્યુલા થયો BNA ડિવાઈડ બાય ટોર્ઝનલ કોન્સ્ટન્ટ. આ સ્પ્રિંગનો કોન્સ્ટન્ટ હોય. બરાબર, ઓકે. પછી વોલ્ટેજ સેન્સિટિવિટી તમને પૂછે તો વોલ્ટેજ સેન્સિટિવિટીનો ફોર્મ્યુલા થાય ડિફ્લેક્શન ડિવાઈડ બાય વોલ્ટેજ. તો આ થઈ ગયું BINA ડિવાઈડ બાય ટોર્ઝનલ કોન્સ્ટન્ટ ઇન્ટુ વોલ્ટેજ. તો આને કહેવાય BINA divided by C into IR. V is equals to IR. I થી I cancel. તો આ થયું BNA divided by CR. પહેલા તો જેને ફોર્મ્યુલા યાદ ન હોય, ગેલ્વેનોમીટરનું સ્ટ્રક્ચર યાદ ન હોય, એને આખું રિકોલ થઈ ગયું. હવે તમને આમાંથી ગમે એ પૂછે તમને આવડી જાય. હવે આપણે આ ક્વેશ્ચન ઉપર આવીએ કે તમને એવું કીધું છે કે કરંટ સેન્સિટિવિટી અને વોલ્ટેજ સેન્સિટિવિટી, જો તમે નંબર ઓફ ટર્ન્સ ને ઇન્ક્રીઝ કરો તો શું થાય? બરાબર, તો આપણે નંબર ઓફ ટર્ન્સ ને ઇન્ક્રીઝ કરીએ તો નંબર ઓફ ટર્ન્સ ઉપર કરંટ સેન્સિટિવિટી ડિપેન્ડ કરે કે નો કરે? તો કે યસ, કરંટ સેન્સિટિવિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ નંબર ઓફ ટર્ન્સ. બાકી મેગ્નેટિક ફિલ્ડ એને આસપાસ નોર્થ પોલ અને સાઉથ પોલમાંથી મળતું હોય, એ આપણે ચેન્જ નથી કરતા. એનું જે આપણે ગૂંચડું વાળ્યું હોય, કોઇલ વાળી હોય, એ કોઇલનો આપણે એરિયા ચેન્જ નથી કરતા. આપણે ગેલ્વેનોમીટરમાંથી સ્પ્રિંગને ચેન્જ નથી કરતા. તો એ ખાલી શેના ઉપર ડિપેન્ડ કરે? તો કે નંબર ઓફ ટર્ન્સ ઉપર ડિપેન્ડ કરે. એન્ડ વોટ અબાઉટ વોલ્ટેજ સેન્સિટિવિટી? તો કે વોલ્ટેજ સેન્સિટિવિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, તમે બી ને ચેન્જ નથી કરતા, એ ને ચેન્જ નથી કરતા, ટોર્ઝનલ કોન્સ્ટન્ટ ને ચેન્જ નથી કરતા, પણ તમે નંબર ઓફ ટર્ન્સ વધારો તો વધારે વાયર તો આવે ને ગેલ્વેનોમીટરમાં, જાજો વાયર એડ થતો જાય તો એનો રેઝિસ્ટન્સમાં ચેન્જ આવી જાય. તો વોલ્ટેજ સેન્સિટિવિટી છે ને એ નંબર ઓફ ટર્ન્સ ડિવાઈડ બાય રેઝિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે. હવે તમે નંબર ઓફ ટર્ન્સ ને વધારો તો કરંટ સેન્સિટિવિટી શું થાય? તો કે આમાં તો ક્લિયર જ છે, બીજા એક ઉપર ડિપેન્ડ જ નથી કરતું. એટલે નંબર ઓફ ટર્ન્સ વધે ને તો કરંટ સેન્સિટિવિટી વધવાની જ. એટલે પહેલામાં તો આન્સર ઇન્ક્રીઝ જ આવે, ડિક્રીઝ વાળા આ બે ઓપ્શન તો નીકળી જ ગયા. હવે આપણે એ જોવાનું કે વોલ્ટેજ સેન્સિટિવિટીનું શું થાય? તો નંબર ઓફ ટર્ન્સ ને તમે વધારો તો વોલ્ટેજ સેન્સિટિવિટી તો વધે જ, એ તો ફિક્સ છે, પણ હારે રેઝિસ્ટન્સમાં કંઈક તો થાય ને. તો જેમ તમે નંબર ઓફ ટર્ન્સ વધારો, તમે વાયરની લેન્થ વધારો, વધારે ગૂંચડા લઈ લ્યો તો એનો રેઝિસ્ટન્સ વધે. અને રેઝિસ્ટન્સ શેના ઉપર ડિપેન્ડ કરે? તો કે રેઝિસ્ટન્સ એ લેન્થ ઉપર ડિપેન્ડ કરે. તો જેટલી લેન્થ વધે ને એટલો રેઝિસ્ટન્સ એ વધે. તો એનો મતલબ કે જેટલા નંબર ઓફ ટર્ન્સ વધે ને એટલો રેઝિસ્ટન્સ એ સામે વધી જાય. તો આ બેનો રેશિયો છે ને એ બેલેન્સ થઈ જાય. તો એનો મતલબ કે વોલ્ટેજ સેન્સિટિવિટી ઉપર કોઈ ચેન્જ આવે નહીં. આ તમારા ચોથા ચેપ્ટરમાં, ગેલ્વેનોમીટર વાળા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં છેલ્લા પેજમાં એક પેરેગ્રાફમાં લખેલું છે એનસીઆરટીમાં કે કરંટ સેન્સિટિવિટી છે એ નંબર ઓફ ટર્ન્સ ઉપર ડિપેન્ડ કરે, એટલે એન વધે તો આ વધે. પણ વોલ્ટેજ સેન્સિટિવિટી એન અને રેઝિસ્ટન્સ બે ઉપર ડિપેન્ડ કરે. એટલે તમે જેટલા વધારે ગૂંચડા લ્યો ને એમ આટાઓની સંખ્યા વધતી જાય, અને આટાઓની સંખ્યા વધે મતલબ કે વાયરની લંબાઈ વધે.
તો રેઝિસ્ટન્સ એ વધે. તો બે એક હારે વધતા જાય તો વોલ્ટેજ સેન્સિટિવિટીમાં કાંઈ ચેન્જ આવે નહીં. બરોબર, એટલે એ છે એ કોન્સ્ટન્ટ રહે. એટલે આ ઇન્ક્રીઝ થાય અને વોલ્ટેજ સેન્સિટિવિટી કોન્સ્ટન્ટ રહે. એટલે આપણે આન્સર જોઈ લઈએ. આ બે તો છે જ નહીં, ઇન્ક્રીઝ છે નહીં. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. યુનિટ ઓફ ધ ટોર્ઝનલ કોન્સ્ટન્ટ. હજી હમણાં જ જોયું જો ટોર્ઝનલ કોન્સ્ટન્ટ. આ ટોર્ઝનલ કોન્સ્ટન્ટ છે, હું બોલ્યો એ ખરા. બરોબર, તો ટોર્ઝનલ કોન્સ્ટન્ટ તમને સ્પ્રિંગમાં જે રિસ્ટોરિંગ ટોર્ક પ્રોડ્યુસ થતું હોય એ રિસ્ટોરિંગ ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ સી થીટા હોય. તો તમે અચ્છા આ ક્યાંથી આવ્યું છે કોઈને ન ખબર હોય તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ kx ઉપરથી આવ્યું છે. આ રિસ્ટોરિંગ ફોર્સ છે જ્યારે તમે સ્પ્રિંગને લિનિયરલી ખેંચતા હોય ત્યારે. તો આ રિસ્ટોરિંગ ટોર્ક છે જ્યારે તમે સ્પ્રિંગને ખેંચતા ન હોય, સ્પ્રિંગમાં વળ ચડાવતા હોય. માનો કે મારી પાસે આવી રીતે એક સ્પ્રિંગ હોય. હવે આ સ્પ્રિંગને હું આમાં ખેંચું નહીં, આમાં ખેંચું નહીં લિનિયરલી, હું એને અહીંયાથી આમ ફેરવું, એનો એક છેડો પકડીને આમ ફેરવતો એને અંદર લઈ જાઉં, પછી મૂકી દઉં તો શું થાય, એ આમ ફરતા બહાર આવે. એ એનું રિસ્ટોરિંગ ટોર્ક પ્રોડ્યુસ થયું એ બતાવે. તો આ લિનિયરનું ફોર્સ છે, એમાં રોટેશનલનું ફોર્સ છે. જો તમે એને આમ ખેંચો સ્પ્રિંગને તો એ સ્પ્રિંગનું રેખીય સ્થાનાંતર થાય. જો તમે એને આમ ગોળ એમાં વળ ચડાવતા જાઓ તો એનું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થાય, એટલે એને થીટાથી બતાવાય. આ કોન્સ્ટન્ટ છે, આ કોન્સ્ટન્ટ છે. આ કોન્સ્ટન્ટને તો ઘણી જગ્યાએ કે થી એમને લખી નાખાય, પણ બેના અલગ હોય એટલે અલગ લખવા સારા. એટલે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ સી થીટા. તો સી નો ફોર્મ્યુલા મારે જોતો હોય તો સી ઇઝ ઇક્વલ્સ ટુ ટોર્ક ડિવાઇડ બાય થીટા. હવે આપણે આનો એકમ કાઢવાનો છે. તો ટોર્ક નો એકમ શું હોય તો કે ન્યૂટન મીટર ડિવાઇડ બાય થીટા નો એકમ શું હોય તો કે રેડિયન. તો આ તમારો એકમ બની ગયો. હવે જો ન્યૂટન મીટર ક્યાંય આપ્યું નથી તો ન્યૂટન મીટર ને કમ્બાઇનલી શું કહેવાય એ હું હમણાં આગળ બોલ્યો, જૂલ કહેવાય. તો આ થઈ ગયું જૂલ પર રેડિયન. તો હવે જોવો જોઈએ તમને જૂલ પર રેડિયન આપ્યું છે, યસ આપેલું છે, ઓપ્શન સી. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, a wheel of the 10 metallic spokes each 0.5 meter long. એટલે આપણે 10 metallic spokes રાખેલા છે. બરોબર, એકની લેન્થ કેટલી છે તો કે 0.5 મીટર. અરે થોડુંક સરખું 0.5 મીટર લખી નાખી. યસ, 0.5 મીટર is rotated with the speed of, એટલે તમને સ્પીડ આપી છે 120 revolution per minute in a plane normal to the horizontal component of the magnetic field. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ આપણને આપ્યું છે અને h થી બતાવ્યું, b થી બતાવો, હોરિઝોન્ટલ છે એટલે એને h થી બતાવ્યું, બાકી કઈ ફેર ન પડે. 0.4 ગોસ આપણે એને સીધું b થી બતાવી દીધું. તો આને લખાય 0.4 into 10⁻⁻⁴ ટેસ્લા. પહેલા તો ટેસ્લામાં કન્વર્ટ કરી નાખ્યું. વોટ ઇઝ ધ ઇન્ડ્યુસ EMF બિટવીન ધ એક્સેલ એન્ડ ધ રીમ ઓફ ધ વ્હીલ. જો હવે પહેલા તો તમે એ સમજી લ્યો કે જો તમને એમ કે આવી એક રીમ છે, આમાં એક સળિયો છે L લંબાઈનો અને આને આપણે મેગ્નેટિક ફિલ્ડ આપી દીધું. હવે આને હું મંડું ફેરવવા ઓમેગાની સ્પીડથી, તો તમને ખબર છે કે આમાં રોટેશનલ EMF નો ફોર્મ્યુલા લાગે. અને રોટેશનલ EMF નો ફોર્મ્યુલા શું હોય તો કે રોટેશનલ EMF નો ફોર્મ્યુલા હોય b ઓમેગા L² ડિવાઇડ બાય 2. હવે ક્વેશ્ચન આવે કે સર અત્યારે તો એક જ સળિયો નથી, અત્યારે તો એને આવા 10 સળિયા રાખ્યા. થઈ જ ગયા હશે 10, નો થયા હોય તો કાંઈ વાંધો નહીં. તો 10 સળિયામાં શું કરવાનું, આને 10 ટાઈમ્સ કરવાનું. તો એનો આન્સર છે નહીં. આ વાત યાદ રાખજો કે એક સળિયો હોય કે 10 સળિયા હોય કે એટલા બધા સળિયા લગાડી દઈએ બાજુમાં કે આખી ડિસ્ક બની જાય. તો આખી ડિસ્ક હોય, એક સળિયો હોય, 5 સળિયા હોય, 2 સળિયા હોય, 10 હોય, 1000 હોય, 5000 હોય કે 5 લાખ હોય, આપણને એનાથી કાંઈ ફેર પડતો નથી. EMF નો ફોર્મ્યુલા આ જ રહે. બરોબર, એનું આખું ડેરિવેશન છે. આ બધા સળિયાઓ બેટરીની જેમ બિહેવ કરે, એ બધા એકબીજા સમાંતરમાં થઈ જાય. સમાંતરમાં થઈ જાય એટલે એ બધાનો ટોટલ EMF ચેન્જ ન થાય. હવે ડેરિવેશનમાં અત્યારે આપણે પડતા નથી, પણ જો તમે ગુજસેટની પ્રિપેરેશન કરો છો તો એ યાદ રાખજો કે ગમે એટલા સળિયા જોડો, EMF તો b ઓમેગા L² બાય 2 જ રહે. તો અત્યારે આપણે એની વેલ્યુ મૂકવાની છે. તો EMF ઇઝ ઇક્વલ્સ ટુ મેગ્નેટિક ફિલ્ડ આપણને આપ્યું છે 0.4 into 10⁻⁻⁴ મલ્ટીપ્લાય બાય ઓમેગા આપણે ગોતી લઈએ. હવે તમને અત્યારે કીધું છે કે 120 રિવોલ્યુશન કરે, એક રિવોલ્યુશન ફરે, એક રિવોલ્યુશન, ત્યારે કેટલો એંગલ ફરી જાય તો કે 2π એંગલ, 360 થાય ને, એટલે 2π એંગલ એક રિવોલ્યુશનમાં ફરે. તો આ 120 ગુણ્યા 2π, એકના 2π, તો 120 ના 120 ગુણ્યા 2π રેડિયન રોટેટ કરે. કેટલી વારમાં તો કે 1 મિનિટમાં, વિચ મીન્સ કે 60 સેકન્ડમાં. તો 60 સેકન્ડમાં આટલા રેડિયન ફરે. તો 1 સેકન્ડમાં કેટલા રેડિયન ફરે? તો એનો આન્સર આવે 120 into
2π ડિવાઈડ બાય 60. તમે ડાયરેક્ટ યાદ રાખ્યું હોય કે 120 ને 2π ડિવાઈડ બાય 60 થી મલ્ટીપ્લાય કરો એટલે રિવોલ્યુશન પર મિનિટમાંથી રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ થઈ જાય તોય સારું. નો યાદ રાખ્યું હોય તો આ બહુ બેઝિક છે. હવે 120/60 એટલે થઈ ગયું 2, તો 2 into 2π એટલે આ થઈ ગયું 4π. આટલા રેડિયન કવર કરે કેટલી વારમાં? પર સેકન્ડમાં. તો આ તમને એનું ઓમેગા મળી ગયું 4π રેડિયન પર સેકન્ડ. હવે આપણે અહીંયા ઓમેગા મૂકી દઈએ. ઓમેગા તમને આપ્યું છે 4π મલ્ટીપ્લાય બાય લેન્થ આપી છે 0.5 એનો સ્ક્વેર કરવાનો છે એટલે 5 નો સ્ક્વેર 25 અને ડિવાઈડ બાય આવી ગયું 100 એટલે આ થઈ ગયું b ઓમેગા l સ્ક્વેર ડિવાઈડ બાય 2. લ્યો બધી વેલ્યુ આપણે મૂકી દીધી. ખાલી તમારે કેલ્ક્યુલેટરમાં બે ચાર સ્વિચો દબાવવાની છે. સ્વિચો દબાવીને ફટાફટ આનો આન્સર કાઢી લેવાનો, બરોબર. અને આ કેટલામો ક્વેશ્ચન છે? તો આ ક્વેશ્ચન છે 8. તો અને 8th ક્વેશ્ચનમાં તમે આ બધી કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો આન્સર આવશે a, which is 6.28 into 10⁻⁻5 વોલ્ટ, બરોબર. આમાં હું ટાઈમ બગાડતો નથી, આ ઈઝી જ છે, આ તમારાથી થઈ જાય. ચાલો ઓકે. ફોર એન અલ્ટરનેટિંગ કરંટ given by I is equals to 100 cos something આપ્યું છે તો આપણે વેલ્યુ ઓફ I RMS નીકાળવાનું છે. તો હવે આ ઇક્વેશન I is equals to I naught cos omega t plus 45 આવું આપ્યું છે. હવે તમને સાઇન નું ફંક્શન આપે કે કોસ નું ફંક્શન આપે ને એનાથી I naught ની વેલ્યુમાં ચેન્જ ન થાય. અત્યારે તમને I naught જેને I મેક્સિમમ એ કહેવાય એ બે એક જ છે એની વેલ્યુ આપેલી છે ડાયરેક્ટલી. કેટલી છે? 100. અને I RMS નો I naught R નો સંબંધ શું હોય? તો કે I RMS is equals to I naught divided by √2. આપણને RMS જ પૂછ્યું છે તો I naught કેટલું છે? તો કે I naught છે 100, તો 100 divided by √2 તમારો આન્સર આવે. અચ્છા એવો એક ઓપ્શન આપ્યો નથી તો થોડુંક સિમ્પ્લિફાય કરી નાખી. તો 100 ને કહેવાય 50 times 2 divided by √2 ઓર આને કહેવાય 50 times √2 into √2 divided by √2. આ √2 into √2 એટલે બગડું into 50 એટલે 100 upon √2. આમાંથી એક √2 કેન્સલ થાય, તમારો આન્સર આવે 50 √2 એમ્પિયર. ચાલો આ થઈ ગયો તમારો આન્સર ઓપ્શન એ. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ જઈએ. ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બી નોટ આપણને આપ્યું છે. બી નોટ છે 510 into 10⁻⁹ ટેસ્લા, 10⁻⁹ નેનોમાં આપ્યું. જો 510 નેનો ટેસ્લા એવું લખેલું છે, બરોબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એનું મેગ્નેટિક ફિલ્ડની મેક્સિમમ વેલ્યુ આપણને આપેલી છે. અને શું પૂછ્યું છે? એમ્પ્લિટ્યુડ ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને પૂછ્યું છે. તો E નોટ ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. હવે કેમ મળે આ? તો સિમ્પલ આપણી પાસે ઇક્વેશન છે કે C ઇઝ ઇક્વલ્સ ટુ B નોટ E નોટ અપોન B નોટ. બરોબર. તો આપણને E નોટ પૂછ્યું છે તો E નોટ ઇઝ ઇક્વલ્સ ટુ C ઇન્ટુ B નોટ. તો E નોટ ઇઝ ઇક્વલ્સ ટુ So E naught is equals to 3 into 10⁸ multiply by 510 into 10⁻⁹. 8 minus 9 એટલે 10⁻⁻1 into 510 એટલે આ થઈ ગયું 10⁻⁻1 into 51 into 10, બરોબર. 510 ને આમ તો લખાય ને તો આ બે કેન્સલ થઈ ગયા અને અહીંયાથી આપણે શું ભૂલી ગયા? તો કે હજી આ 3 લખતા ભૂલી ગયા. ઓકે તો હવે 51 into 3 તમારે કરવાનું. 51 into 3 કેટલું થાય? 153. તો તમારો આન્સર આવે 153. લ્યો આ છે એનો ફોર્મ્યુલા, બરાબર. ફોર્મ્યુલા યાદ રાખવાનો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ મીડિયમ 3 વિથ રિસ્પેક્ટ ટુ મીડિયમ 2. હવે આ η32 આપણે જોઈએ છે તો આને કેમ લખાય? η3 ડિવાઈડ બાય η2 આમ લખાય, બરોબર. હવે તમને જેટલા આપ્યા ની બધાને તમારે આવી રીતે લખવાના છે અને શેનો આન્સર η3 ડિવાઈડ બાય η2 આવે ને તમારે જોવાનું છે. જેમ કે ફર્સ્ટ ઓપ્શન તમને આપ્યો છે η13 into η12 તો આને કહેવાય η1 upon η3 into η1 upon η2. તો આનો આન્સર 3/2 આવે? નથી આવતો. η1 સ્ક્વેર upon η3 η2 આવે એટલે એનું આવે. સેકન્ડ ઓપ્શન તમને આપ્યો છે η31 into η21 તો આને કહેવાય η3 ડિવાઈડ બાય η1 into η2 divided by η1. આનો આન્સર આવો નો આવે. થર્ડ ઓપ્શન તમને આપ્યો. હવે જુઓ
આમાં તમે ખાલી નંબર લખો ને તોય હાલે. તમને થર્ડ ઓપ્શન આપ્યો છે η13 ઇન્ટુ η21, તો આને લખાય 1/3 ઇન્ટુ 2/1. e2 ક્યાંય લખવાની જરૂર નથી, આપણને એમને ખબર પડી જાય. શું આનો આન્સર 3/2 આવે? 3/2 નો આવે. ફોર્થ ઓપ્શન તમને આપ્યો છે η31 ઇન્ટુ η12, તો આને કહેવાય 3/1 ઇન્ટુ 1/2. આ 1 તો નો લખો તો હાલે. તો આનો આન્સર શું આવે? 3/2. તો આપણે એ જોઈ ને η3/2. અહીંયા બધા તમારે ઈટા શોખ માટે લખવું હોય તો લખાય, મજા આવે. બાકી એનો કોઈ મતલબ નથી, સીધો આપણને ખબર પડી જાય. તો આ થઈ ગયું η3 ડિવાઈડ બાય η2, અને η3 ડિવાઈડ બાય 2 ને કહેવાય η32. અને એ જ આપણને પૂછ્યું કયો ઓપ્શન મેચ થયો, તો કે ચોથો ઓપ્શન મેચ થયો. બરોબર, આ થઈ ગયો તમારો આન્સર. આ ટાઈપના ક્વેશ્ચન સિમ્પલ જ હોય છે, પણ ઘણી વખત આવા 2-3 મલ્ટિપ્લિકેશન હારે આપી દે તો કોક જોઈને બી જતા હોય. પણ આમાં કાંઈ એટલું અઘરું છે નહીં. તમને જે બે નંબર આપ્યો હોય આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે, કોની રિસ્પેક્ટમાં છે? આની રિસ્પેક્ટમાં. એક વખત કલર બદલાવીને કહી દઈએ આપણે. આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આને કહેવાય. કોની રિસ્પેક્ટમાં કહેવાય? તો કે બીજા વાળાની રિસ્પેક્ટમાં. ફિઝિક્સમાં જેટલી જગ્યાએ તમારે આવા નંબર આગળ પાછળ લખવાના આવે ને, જેમ કે તમારે રિલેટિવ વેલોસિટીમાં લખવાનું આવે VAB ફોર એક્ઝામ્પલ, તો આને કહેવાય A ની વેલોસિટી કોની રિસ્પેક્ટમાં? B ની રિસ્પેક્ટમાં. જે આગળ લખ્યું હોય ને નંબર કે ઇનિશિયલ, એની વાત થતી હોય. કોની વેલોસિટી? A ની વેલોસિટી. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ લખે η13, તો કોનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1? કોની રિસ્પેક્ટમાં? 3 ની રિસ્પેક્ટમાં. ઓલવેઝ આગળ લખ્યું હોય એની વાત થતી હોય, બરોબર. અને 2-1 લખ્યું હોય તો એને 2/1 કહેવાય. 1-3 લખ્યું તો 1/3 કહેવાય. રિલેટિવ વેલોસિટીમાં VAB લખ્યું હોય તો એને VA માઇનસ VB કહેવાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. From the following, which one is the lens maker's formula? Okay, lens maker's formula એટલે η21 minus 1 આવશે. એટલે η21 minus 1 એકમાં જ આપ્યું. લ્યો, આ તમારો આન્સર છે. છતાંય આપણે કહી દઈએ કે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે એ 1/f is equals to η21 minus 1 into 1/r1 minus 1/r2. આવો ફોર્મ્યુલા આવે. આ જ ફોર્મ્યુલાને આમે લખાય કે 1/f is equals to η2/η1 minus 1 into 1/r1 minus 1/r2. તો આ જ ફોર્મ્યુલાને આમે લખાય કે 1/f is equals to η2 minus η1/η1 into 1/r1 minus 1/r2. આ બધું ખાલી તમને યાદ રહે એના માટે છે. અને આ 1/r1 minus 1/r2 છે એ તમને જો બાય કન્વેક્સ લેન્સ આપ્યો હોય, બાય કન્વેક્સ નો મતલબ કે દ્વિબહિર્ગોળ લેન્સ આપ્યો હોય, તો એ આખું એના માટે થઈ જાય 2/r. જો તમને બાય કન્કેવ લેન્સ આપ્યો હોય તો એના માટે થઈ જાય -2 ડિવાઈડ બાય r. જો તમને એક પ્લેન અને એક આવું આ રીતનું આપ્યું હોય, બરોબર, સમતલ બહિર્ગોળ લેન્સ, તો આના માટે આની વેલ્યુ થઈ જાય +1/r. અને જો તમને આવી વેલ્યુ આવો લેન્સ આપ્યો હોય સમતલ અંતર્ગોળ, આને કહેવાય પ્લેનો કન્વેક્સ, આને કહેવાય પ્લેનો કન્કેવ, તો એની વેલ્યુ થઈ જાય -1 ડિવાઈડ બાય r. આ બધું ખાલી નોલેજ માટે છે, ક્યાંક ક્વેશ્ચનમાં પૂછે તો ક્યાંક કામ આવી જાય એટલે. બાકી આ સીધો લેન્સ મેકરનો ફોર્મ્યુલા એ તમારો આન્સર, બરોબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લે. ઇફ ધ પાર્ટ ડિફરન્સ બિટવીન ધ ટુ વેવ ઇઝ 3 લેમ્બડા ધેન ફેઝ ડિફરન્સ રિલેટેડ વિથ ધેમ ઇઝ. હવે જો એક વેવલેન્થ હોય ને, સીધો ફોર્મ્યુલા ખબર હોય તો બેસ્ટ જ છે, પણ આમાં ઘણા બધાને કન્ફ્યુઝન હોય કે સર લેમ્બડા અપોન 2π આવે, 2π અપોન લેમ્બડા આવે, પાર્ટ ડિફરન્સ ક્યાં મૂકવાનો, ફેઝ ડિફરન્સ ક્યાં મૂકવાનો, એવું ઘણા બધા થતું હોય. આપણે એક સિમ્પલ રીતે સમજી લઈએ કે અડધી મિનિટ જ થશે, સમજી લઈએ એમ કહો એટલે વળી વિડીયો મૂકીને ભાગી ન જતા, પેશન્સ રાખજો, અડધી મિનિટ જ છે ખાલી. આ લેમ્બડા તરંગ લંબાઈ, અને અહીંયા સુધી આવે ને એટલે ફેઝ કહેવાય 2π. અહીંયા 0, અહીંયા પાઈ, અહીંયા 2π. એક આખી સાયકલ પૂરી થાય એટલે 360 ડિગ્રી ઓર 2π રેડિયન. તો જો પાથ ડિફરન્સ લેમ્બડા જેટલો થઈ જાય તો ફેઝ ડિફરન્સ કેટલો થઈ જાય? તો કે 2π જેટલો. થોડુંક બરાબર લખશું આપણે એને. જો પાથ ડિફરન્સ લેમ્બડા જેટલો થઈ જાય તો ફેઝ ડિફરન્સ જે છે એ શેના જેટલો થઈ જાય? તો કે 2π જેટલો. હવે તમે જોવો અત્યારે તમને શું આપ્યું છે, તો કે તમને પાથ ડિફરન્સ આપ્યો છે, કેટલો થઈ જાય? 3 લેમ્બડા. તો આ કેટલું થઈ જાય? તો એનો આન્સર આવ્યો 3 લેમ્બડા ઇન્ટુ 2π ડિવાઈડ બાય લેમ્બડા. આટલો ફેઝ ડિફરન્સ તમને મળે જ્યારે 3 લેમ્બડા પાથ ડિફરન્સ થઈ જાય ત્યારે. ફોર્મ્યુલા યાદ ન રાખવો હોય તોની વાત છે, બાકી તમે અહીંયાથી એમ કહી શકો કે ફેઝ ડિફરન્સ ઇઝ ઇક્વલ્સ ટુ પાથ ડિફરન્સ ઇન્ટુ 2π બાય લેમ્બડા. અને એનું ઊંધું જો તમને એમ પૂછે કે પાથ ડિફરન્સ, તો એને કહેવાનું ફેઝ ડિફરન્સ ઇન્ટુ લેમ્બડા ડિવાઈડ બાય 2π. પણ આમાં શું એક્ઝામ પ્રેશરમાં ઘણા આ ઊંધું ચતું કરી આવે
એટલે એમ યાદ ન રાખવું હોય તો આમ યાદ રાખવાનું કે લેમડા એ 2 પાઈ તો 3 લેમડા એ કેટલું, એટલે આ તમારો આન્સર લેમડા લેમડા કેન્સલ, તો તમારો આન્સર આવ્યો 6 પાઈ. 6 પાઈ રેડિયન. યસ, ફર્સ્ટ ઓપ્શન. હાલો ફટાફટ એના પછીનો ક્વેશ્ચન જોઈ લે. કન્સિડર ધ સનલાઇટ ઇન્સિડન્ટ ઓન અ સ્લીટ વિથ a 10⁴ એંગસ્ટ્રોમ ધ ઇમેજ સીન થ્રુ ધ સ્લીટ ઇઝ. હવે જો આપણી પાસે એક સિંગલ સ્લીટ હોય, સિંગલ સ્લીટ, તો સામે તમે સ્ક્રીન રાખો, બરોબર, અને સ્લીટ એટલી નાની જ છે, તો શું થાય? ડિફ્રેક્શન થાય. ડિફ્રેક્શન થાય એટલે શું થાય કે સામે અહીંયા તમને આવી રીતે પેટર્ન મળે. એમાં સૌથી વચ્ચોવચ્ચ તમને શું મળે તો કે સેન્ટ્રલ બ્રાઇટ ઓર સેન્ટ્રલ બ્રાઇટ ડિસ્ક મળે, બરોબર. એના પછી તમને ડાર્ક બ્રાઇટ એવી આવી સર્ક્યુલર ફ્રિન્જીસ આપણને મળે, બરોબર છે. હવે જો આવું આપણને ડિફ્રેક્શનમાં મળે, બરોબર, આ તમને ખબર હોવી જોઈએ. જ્યારે સિંગલ સ્લીટ ડિફ્રેક્શનની વાત થતી હોય ત્યારે એક સ્લીટ વિવર્તન ગુજરાતી વાળા માટે, બરોબર. હવે જોવો જોઈએ આમાં શું કહે છે, ઓનલી બી ડિફ્યુઝડ સ્લીટ વ્હાઇટ ઇન કલર. વ્હાઇટ કલરમાં ખાલી ડિફ્યુઝ થાય એ નો થાય. આ સ્લીટની લેન્થ બહુ મોટી હોય ને, વિડ્થ બહુ મોટી હોય તો થાય. આ એટલી મોટી નથી એટલે આમાં નો થાય. Be a fine sharp slit white in color at the center. ખાલી એક white slit જ મળે એવું નો થાય. A bright slit white at the center diffusing to zero intensity at the edges. આની intensity edges ઉપર 0 થઈ જાય કે bright slit white at the center diffusing to the regions of the different colors. આમાં different colors નો મળે, બરોબર છે. આમાં શું થાય તો કે આની અંદર a bright slit white at the center. સેન્ટર ઉપર તમને બ્રાઇટ સ્લીટ મળે, પછી એની ઇન્ટેન્સિટી જેમ જેમ દૂર જાવ એમ ઓછી થતી જાય, અને આની એજ ઉપર અહીંયા ઇન્ટેન્સિટી કેટલી થઈ ગઈ હોય? 0 થઈ ગઈ હોય, એટલે જ એના પછી તરત ડાર્ક ફ્રિન્જ આવે. ડાર્ક પછી વળી પાછી બ્રાઇટ આવે, એના પછી વળી પાછી ડાર્ક આવે. દૂર જાવ એમ ઇન્ટેન્સિટી શું થતી જાય? ઘટતી જાય. ઇન્ટેન્સિટીનો ગ્રાફ આવો આવે, બરોબર. તો ઇન્ટેન્સિટી એ દૂર જાવ એમ ઘટે અને સેન્ટર ઉપર તમને સેન્ટ્રલ બ્રાઇટ ફ્રિન્જ મળે. સિંગલ સ્લીટ ડિફ્રેક્શન અથવા તો એક સ્લીટ વિવર્તન એને કહેવાય. હાલો ફટાફટ આવી જાવ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. મોનોક્રોમેટિક લાઇટ ઓફ ધ ફ્રીક્વન્સી આપણને આપેલી છે, પાવર એમિટેડ આપણને આપેલો છે, અને હાઉ મેની ફોટોન્સ પર સેકન્ડ આર એમિટેડ બાય ધ સોર્સ. આપણને ફોટોન પર સેકન્ડ પૂછાય. તો ટોટલ માનો કે n ફોટોન્સ આવતા હોય તો n ફોટોન્સની એનર્જી કેમ લખાય તો કે એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ n ટાઈમ્સ hf, બરોબર. આઇન્સ્ટાઈને કીધું હતું કે એક ફોટોનની એનર્જી hf લેવાની અને કુલ એનર્જી જોતી હોય તો મલ્ટીપ્લાય બાય n ટાઈમ્સ કરી દેવાનું. ઓકે, હવે આપણને ફ્રીક્વન્સી આપી છે, બરોબર, પાવર એમિટેડ આપ્યો છે, અને આપણને પૂછ્યું છે કે નંબર ઓફ ફોટોન્સ. તો આ તો ઉર્જા છે, તો આપણી પાસે ઇક્વેશન છે પાવર ઇઝ ઇક્વલ્સ ટુ એનર્જી અપોન ટાઈમ. પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય. તો એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ પાવર ઇન્ટુ ટાઈમ થઈ ગયું. તો એનર્જીને હું પાવર ઇન્ટુ ટાઈમ થી ડિનોટ કરું તો આ થઈ ગયું nhf. હવે તમને આ નંબર ઓફ ફોટોન્સ છે અને તમને નંબર ઓફ ફોટોન્સ પર યુનિટ ટાઈમ પૂછ્યું છે, તો આને આ બાજુ આવવા દો. તો n/t ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? p ડિવાઇડ બાય hf. આ આપણને પૂછ્યું છે નંબર ઓફ ફોટોન્સ પર યુનિટ ટાઈમ, એકમ સમયમાં ઉત્પન્ન થતા ફોટોનની સંખ્યા. એનો સીધો ફોર્મ્યુલા પાવર અપોન hf. તમને યાદ હોય તો વેલ એન્ડ ગુડ, નો હોય તો થોડુંક મેં તમને રિકોલ કરાવી દીધું. હવે આની તમે વેલ્યુ મૂકો, p અપોન hf. પાવર તમને આપ્યો છે 2 × 10⁻³ થોડાક હેન્ડ રાઇટિંગ મારા બગડી ગયા, સાંજનો છેલ્લો લેક્ચર છે એટલે, પણ એટલું તો તમે સમજી શકો. 2 × 10⁻³ ડિવાઇડ બાય h એટલે 6.6 × 10⁻34 મલ્ટીપ્લાઇડ બાય ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી આપણને આપી છે 6 × 10⁻14 6 × 10⁻14, બરોબર. સિમ્પલ 2-4 સ્વિચ કેલ્ક્યુલેટરમાં દબાવવાની છે, એટલી મહેનત તો આપણાથી થઈ શકે એમ છે. એ તમે કરી નાખશો એટલે તમને નંબર ઓફ ફોટોન્સ પર યુનિટ ટાઈમ મળી જાય. અને ક્વેશ્ચન નંબર છે આ 15, અને 15 નો આન્સર આવશે 5 × 10⁻15, બરોબર. આ આન્સર આવશે, તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે. મેં કરી લીધા છે, મેં જોઈ લીધા, બરોબર. અત્યારે વિડીયો બહુ લાંબો ન થાય અને લોકો ગુજસેટનો વિડીયો આટલો લાંબો એમ કરીને ભાગી ન જાય, એટલે આ નકામી વસ્તુ હું કરતો નથી. આન્સર આ જ આવશે, બરાબર. કેલ્ક્યુલેટરની સ્વિચ તો દબાવી જ શકો ને તમે. ચાલો, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા હેવ ધ સેમ એનર્જી, બરોબર. આ ચારે ચારની સેમ એનર્જી છે. તો આપણને એની ડી બ્રોગલી વેવલેન્થ કમ્પેર કરવાની કીધી છે. હવે ડી બ્રોગલી વેવલેન્થ આપણને ખબર, ડી બ્રોગલી વેવલેન્થ શું હોય તો કે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન mv, બરોબર છે. હવે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન mv હોય તો આમાં તમારે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન p કરવાનું, એટલે મોમેન્ટમ આવ્યું. અચ્છા, હવે આમાં દળ અને વેગ બે અલગ અલગ છે,
તમને તો એમ કીધું છે કે કાઇનેટિક એનર્જી સરખી છે, તમને એમ નથી કીધું કે એના વેગ સરખા છે, વેલોસિટી સરખી છે. માસ તો અલગ છે જ, તો આપણને ખબર જ છે. તો હવે શું કરવાનું, મારે આને એનર્જીના ફોર્મમાં કન્વર્ટ કરવું પડે તો મને મળે. તો p² ડિવાઈડ બાય 2m ઇઝ ઇક્વલ્સ ટુ કાઇનેટિક એનર્જી, આવો ફોર્મ્યુલા આવે. આના ઉપરથી તમે કહી શકો કે p² ઇઝ ઇક્વલ્સ ટુ 2mk અને p ઇઝ ઇક્વલ્સ ટુ √2mk થાય. તો આને હું અહીંયા મૂકી દઉં તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ બની ગયું h અપોન p ની બદલે મેં મૂકી દીધું √2mk. આવું શું કામ કર્યું, તો કે કાઇનેટિક એનર્જી કોન્સ્ટન્ટ છે એ મને આપ્યું છે, h કોન્સ્ટન્ટ છે એ આપણને ખબર છે, અને બગડું તો કોન્સ્ટન્ટ જ હોય તો ખબર જ છે ને એકડા પછી આવે, તો એ કોન્સ્ટન્ટ છે એ આપણને ખબર. તો હવે ખાલી માસનું જ રિલેશન બેચો, ઓલામાં બે વેરિયેબલ થતા હું ડિસાઈડ કેમ કરું, એટલે આપણે એને કન્વર્ટ કરીને એનર્જીમાં લઈ લીધું. તો હવે તમે ડાયરેક્ટલી કહી શકો કે લેમ્બડા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ વિથ √ માસ. હવે માસ કોના વધારે હોય, તો સૌથી વધારે માસ કોનું હોય, આલ્ફાનું. 4u જેટલું માસ હોય, બરોબર. તો માસ ઓફ ધ આલ્ફા ગ્રેટર ધેન, એનાથી ઓછું કોનું હોય, તો કે એનાથી ઓછું હોય માસ ઓફ ધ ન્યુટ્રોન. અને ન્યુટ્રોન અને પ્રોટોનનું એપ્રોક્સિમેટલી સેમ જ હોય. જો તમે એટમ્સના ક્વેશ્ચન કરતા હોય બાઇન્ડિંગ એનર્જીના ક્યુ વેલ્યુના, તો એમાં બહુ ઓછો ચેન્જ હોય, પોઈન્ટ પછીના બે આંકડા પછી કેજીમાં, એટલે એનું એપ્રોક્સિમેટલી સેમ જ હોય. અને એનાથી ઓછું માસ કોનું હોય, તો કે સૌથી ઓછું હોય ઇલેક્ટ્રોનનું, બરોબર. 0.0055 u જેટલું હોય. ઓકે, આ માસનો ઓર્ડર છે. હવે આ માસનો ઓર્ડર હોય તો લેમ્બડાનો ઓર્ડર શું રહે, તો કે જેનું માસ સૌથી ઓછું છે ને લેમ્બડા એનું સૌથી વધારે રહે, એટલે લેમ્બડા ઓફ ધ ઇલેક્ટ્રોન ગ્રેટર ધેન લેમ્બડા ઓફ ધ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા ઓફ ધ પ્રોટોન. અને આનું માસ સૌથી વધારે એટલે એની લેમ્બડા સૌથી ઓછી. હવે આ વાળો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે. સૌથી વધારે ઇલેક્ટ્રોનની આપેલી હોવી જોઈએ અને સૌથી ઓછી આલ્ફાની આપેલી હોવી જોઈએ. આ રહ્યું, આ ઓપ્શન છે ત્રીજા ઓપ્શનમાં. રેડી, બરાબર છે. ખાલી આ ફોર્મ્યુલાસ તમને ખબર હોવી જોઈએ. તમને એ ખબર હોવી જોઈએ કે h/p હોય પછી મોમેન્ટમને કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરવું પડે, કારણ કે કાઇનેટિક એનર્જી કોન્સ્ટન્ટ તમને ક્વેશ્ચનમાં દીધેલું છે, તો એના ફોર્મેટમાં તો લેવું પડે ને, તો પછી તમે એને કોન્સ્ટન્ટ રાખશો, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ન્યુક્લિયર બાઇન્ડિંગ એનર્જી ઇઝ, હવે બાઇન્ડિંગ એનર્જી રિક્વાયર્ડ ટુ સેપરેટ ન્યુક્લિયસ ફ્રોમ ઇટ્સ એટમ. ન્યુક્લિયસને સેપરેટ કરવા માટે હોય, નો હોય. બાઇન્ડિંગ એનર્જી શેના માટે હોય, ન્યુક્લિયસની અંદરના જે ન્યુક્લિયોન્સ છે એને સેપરેટ કરવા માટેની એનર્જી હોય. તો એનર્જી રિક્વાયર્ડ ટુ બ્રેક અ ન્યુક્લિયસ ઇન્ટુ ઇટ્સ ન્યુક્લિયોન્સ, યસ ધેટ ઇઝ કરેક્ટ આન્સર. જોઈ લેજે આગળ નહીં. એનર્જી રિક્વાયર્ડ ટુ રિમૂવ ઓલ ઇલેક્ટ્રોન્સ, નહીં ઇલેક્ટ્રોન માટે આ છે જ નહીં, આ ન્યુક્લિયસ માટેની જ એનર્જી છે. એનર્જી રિક્વાયર્ડ ટુ બ્રેક એન એટમ ઇન્ટુ ઇલેક્ટ્રોન્સ, નહીં ઇલેક્ટ્રોન્સમાં આવે નહીં. ખાલી ન્યુક્લિયસને તમારે એક ન્યુક્લિયોનને છૂટો કરવો હોય તો એના માટે કેટલી એનર્જી આપવી પડે, એને કહેવાય બાઇન્ડિંગ એનર્જી. તો આનો કરેક્ટ આન્સર થઈ ગયો બી. એનર્જી રિક્વાયર્ડ ટુ બ્રેક અ ન્યુક્લિયસ ઇન્ટુ ઇટ્સ ન્યુક્લિયોન્સ. પછી એનું બાઇન્ડિંગ એનર્જી પર એટોમિક માસ એ આવે અને એનો આવો ગ્રાફ એ આવે. તમને દેખાય એવી માર્કરથી કરી દઉં. એનર્જી બાઇન્ડિંગ અને અહીંયા સૌથી ઉપર છે એ Fe આવે, અહીંયા યુરેનિયમ આવે, બરોબર. આ બધું તમને થોડું ખબર હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. રેડિયસ ઓફ ધ ન્યુક્લિયસ એલ્યુમિનિયમ એન્ડ Zn is R1 and R2 respectively. રેડિયસ શેનાથી અપાય, તો કે રેડિયસ અપાય R is equals to R0 times A power 1/3. R0 છે એ એક કોન્સ્ટન્ટ વેલ્યુ હોય 1.2 ફર્મી મીટર, 1.2 into 10⁻⁻15, બરોબર. પણ એ તો કોન્સ્ટન્ટ જ છે એટલે એની જરૂર નથી. તમે અત્યારે સિમ્પલી કહી શકો કે R is directly proportional to A power 1/3. બેની રેડિયસ આપણે જોતી હોય તો R1 divided by R2 is equals to A1 divided by A2 power 1/3. હવે આપણને શું પૂછ્યું છે, R1 divided by R2 પૂછ્યું છે, બરોબર. તો A1 એટલે ન્યુક્લિયસ, એના માટે A કેટલું છે, તો કે 27, તો કે 27 ડિવાઈડ બાય A2 માટે કેટલું છે, તો કે 64, અને આનો થઈ ગયો પાવર 1/3. હવે 27 નું ક્યુબ રૂટ કેટલું આવે, તો કે 3, અને 64 નું ક્યુબ રૂટ કેટલું આવે 4. ખબર છે ને, તો 3 into 3 into 3 એટલે 27, 4 into 4 into 4 એટલે 64. તો R1 divided by R2 is equals to કેટલું આવ્યું, 3 divided by 4. આ થઈ ગયો તમારો આન્સર. આ રહ્યો પહેલા જ ઓપ્શનમાં દીધો છે, ફટાકથી ટીક કરી દો અને બહુ ઝડપથી આગળ વહી જાઓ. હાલો, ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ અ ડાયોડ ઇઝ ગિવન બાય. હવે આમાં ઘણાને એ જ નહીં ખબર હોય કે સર ડાયનેમિક રેઝિસ્ટન્સ કોને કહેવાય. પહેલા તો અમારે અહીંયા થોડું છે.
તો ડાયનેમિક રેઝિસ્ટન્સનો મતલબ છે કે વેરિયેબલ રેઝિસ્ટન્સ. ઇટ ઇઝ નોટ નેસેસરી કે દર વખતે રેઝિસ્ટન્સ છે એ કોન્સ્ટન્ટ જ રહે વિથ વોલ્ટેજ એન્ડ કરંટ. કંડક્ટર માટે એક લિમિટ સુધી કોન્સ્ટન્ટ રહેતો હોય, પણ ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, આ બધા એના રેઝિસ્ટન્સ છે એ વેરી કરતા હોય. તો એ જે એનો રેઝિસ્ટન્સ વોલ્ટેજ અને કરંટની હારે વેરી કરતો હોય એ રેઝિસ્ટન્સને કહેવાય ડાયનેમિક રેઝિસ્ટન્સ. હવે આ ડાયનેમિક રેઝિસ્ટન્સ છે ને એ કોઈ એક ઇન્સ્ટન્ટેનિયસ પોઈન્ટ ઉપર અપાય, કારણ કે વેરી કરતો હોય ને આગળના પોઈન્ટ ઉપર રેઝિસ્ટન્સ ચેન્જ થઈ ગયો હોય. તો કોઈ એક પોઈન્ટ ઉપર માનો કે તમને કોઈ એવું કહે કે ભાઈ રેઝિસ્ટન્સનો ગ્રાફ આવો છે, તો આ પોઈન્ટનો રેઝિસ્ટન્સ અલગ છે, આ પોઈન્ટનો રેઝિસ્ટન્સ અલગ છે, આ પોઈન્ટનો રેઝિસ્ટન્સ અલગ છે. તો કોઈ એક જ પોઈન્ટનો તમારે રેઝિસ્ટન્સ આપવો હોય વોલ્ટેજ ડિવાઇડ બાય કરંટ, બરોબર, આનો સ્લોપ એટલે રેઝિસ્ટન્સ. આ એક એક્ઝામ્પલ છે ખાલી, બરાબર. તો આટલો નાનકડો એવો રેઝિસ્ટન્સ તમારે આપવો હોય તો શું કરાય, તો કે આયાનો સ્લોપ લેવાનો. આયાનો સ્લોપ એટલે ડીવી ડિવાઇડ બાય ડીઆઈ. આ નાનકડા ચેન્જ માટે તો તમને આયાનો રેઝિસ્ટન્સ મળે. આયાનો સ્લોપ અલગ હોય તો યાનો વળી પાછો સ્લોપ એટલે ડીવી ડિવાઇડ બાય ડીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ યાનો રેઝિસ્ટન્સ. તો કોઈ પણ જગ્યાનો રેઝિસ્ટન્સ આપવો હોય તો વોલ્ટેજ અપોન કરંટનો નાનો નાનો ડિફરન્સ આપણે આપવાનો હોય. પણ આ તમને નાનો નાનો ડિફરન્સ નથી આપ્યો, અહીંયા તમને મોટો મોટો ડિફરન્સ દીધો છે. તો એપ્રોપ્રિએટ ઓપ્શન આપણે સિલેક્ટ કરીએ તો આ કહેવાય ડેલ્ટા વી ડિવાઇડ બાય ડેલ્ટા આઈ. કદાચ કોકને ડાયનેમિક રેઝિસ્ટન્સ નોય ખબર હોય અને વી અપોન આઈ મુજબ જીકી ના આવે તોય હાલે, તો એનું સાચું જ પડે. પણ ડાયનેમિક રેઝિસ્ટન્સ શીખી લીધું હોય તો કદાચ કોક દી કામ આવશે, ક્યારેક પૂછી લેશે. તો ચાલો, યુનિટ ઓફ ધ લિનિયર ચાર્જ ડેન્સિટી. હવે લિનિયર ચાર્જ ડેન્સિટી હોય ચાર્જ ડિવાઇડ બાય લેન્થ. એવી રીતે એરિયલ ચાર્જ ડેન્સિટી હોય ચાર્જ ડિવાઇડ બાય એરિયા. એવી રીતે વોલ્યુમેટ્રિક ચાર્જ ડેન્સિટી હોય ચાર્જ ડિવાઇડ બાય વોલ્યુમ. બરોબર, બધાના યુનિટ શું થાય? આ વોલ્યુમ છે. બધાના યુનિટ શું થાય તો કે કુલમ્બ પર મીટર, કુલમ્બ પર મીટર સ્ક્વેર, કુલમ્બ પર મીટર ક્યુબ. ત્રણેયનું રિવિઝન થઈ ગયું તમારે. અત્યારે તમને લિનિયર ચાર્જ ડેન્સિટી પૂછ્યું છે વિચ ઇઝ કુલમ્બ પર મીટર. ચાલો, હાફ ઓફ ધ પેપર ડન. આગળ વધીએ. 10⁻10 electrons move out of a body to another body every second. તો દરેક સેકન્ડે એવરી સેકન્ડ 10⁻10 ઇલેક્ટ્રોન જાય છે. તો એવરી સેકન્ડ કેટલો ચાર્જ ગયો કહેવાય? તો કે એવરી સેકન્ડ જે ચાર્જ ટ્રાન્સફર થાય એને કહેવાય 10⁻10 into 1.6 into 10⁻⁻19. એટલે આને કહેવાય 1.6 into 10⁻⁻9. એવરી સેકન્ડ આટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે. તો તમને પૂછ્યું હાઉ મચ ટાઈમ ઇઝ રિક્વાયર્ડ ટુ ગેટ અ ટોટલ ઓફ ધ 1 કુલમ ચાર્જ. ટોટલ તમારે કેટલા કુલમનો ચાર્જ જોઈએ છે? 1 કુલમનો ચાર્જ જોઈએ છે. તો તમે એમ કહી શકો કે 1.6 into 10⁻⁻9 કુલમનો ચાર્જ ટ્રાન્સફર થવા માટે 1 સેકન્ડ થાય. તો 1 કુલમનો ચાર્જ ટ્રાન્સફર થવા માટે કેટલી સેકન્ડ થાય? કોઈ ફોર્મ્યુલાની જરૂર નથી. Q ઇઝ ઇક્વલ્સ ટુ એની ને ટી ને આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં મૂકે, ઓલી બાજુ ડિવિઝનમાં મૂકે, સિમ્પલ બેઝિક થી આ ક્વેશ્ચન થઈ જાય. તો કેટલો ટાઈમ લાગે? તો કે 1 ડિવાઇડ બાય 1.6 into 10⁻⁻19 નહીં આવે, 9 આવશે. યસ, 10⁻⁹. 1 upon 1.6 એટલે આમે આપણને ખબર હોય 0.625 into 10⁻⁹. લ્યો, આટલી વાર લાગે. આન્સર 6.25 માં આપ્યા જ, કન્વર્ટ કરી નાખો. રાઈટ હેન્ડ સાઈડ પોઈન્ટને શિફ્ટ કરો તો પાવર ડિક્રીઝ થાય. તો 6.25 into 10⁻8, સી ઓપ્શન. પરફેક્ટ. ચાલો આગળ વધીએ. હવે આમાં જો કોઈ ક્વેશ્ચન જોઈને તમને એવું મન થાય કે સર આ તો અમારે હાથે કરવો તો કરાય, હોય એમાં કઈ પાપ નથી. આરે પછી પોઝ કરીને ક્વેશ્ચન કરીને પાછું પછી જોઈ લેવાય. પેન પેપર લઈને બેસાય. એવું કરતા હોય તો વધારે સારું. પિક્ચરની જેમ પોપકોર્ન લઈને જોવાનું બે જતા. હાલો, એન ઇલેક્ટ્રિક ડાયપોલ વિથ ધ ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ આપણને આપી છે, બરોબર. પી ની વેલ્યુ છે 4 into 10⁻⁻9 જ આપી ને, 9. યસ, કુલમ મીટર. is aligned with the angle 30 degree with direction to the uniform electric field. મેગ્નિટ્યુડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મેગ્નિટ્યુડ આપ્યું છે ઈ છે 5 into 10⁻⁴ ન્યૂટન પર કુલમ. વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ટોર્ક એક્ટિંગ ઓન ધ ડાયપોલ? સિમ્પલ છે, ટોર્ક નો ફોર્મ્યુલા હોય P E sin થીટા. તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ P આપણને આપ્યું છે 4 into 10⁻⁹ into 5 into 10⁻⁴ મલ્ટીપ્લાય બાય sin થીટા એટલે 1/2. બધી તમારે ખાલી વેલ્યુ મૂકવાની છે. વેલ્યુ મૂકીને આગળ થોડી ઘડી સ્વિચ તમે દબાવશો. જો કે આ તો દેખાય જ છે, આ 2 અને 4 કેન્સલ થાય એટલે 10 into સમથિંગ એટલે 10 નો પાવર કંઈક આવશે. લ્યો કરી દઉં. આ 5 into 2 એટલે 10 into 10⁻⁹ into 10⁻⁴. 5 minus 9 એટલે 10⁻⁻4 એટલે ડી ઓપ્શન આવશે. બરોબર છે. શેનો ફોર્મ્યુલા છે ફટાફટ જોતા જાઓ. આવી રીતે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ની અંદર જો આવી રીતે એક ડાયપોલ મૂકી દીધો હોય,
બરોબર. તો આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ હોય નેગેટિવ થી પોઝિટિવ, એના અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનો એંગલ છે 30 ડિગ્રી. આ થયું ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આ ડાયપોલને જે ટોર્ક લાગે એ ટોર્કનો ફોર્મ્યુલા છે PE sin θ. આવો નાવો તમને મેગ્નેટિક ફિલ્ડમાં પૂછે તો મેગ્નેટિક ફિલ્ડની અંદર PE sin θ ની બદલે MB sin θ થાય. આ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, M એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ અને sin θ તો sin θ જોઈએ. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. In AC generator induced EMF 0 at time 0, then its value is minimum maximum ક્યારે થાય એ તમને પૂછ્યું છે. હવે જો તમને એમ કીધું છે કે 0 ઉપર 0 છે તો એ સાઇન ફંક્શન હોય, સાઇન ફંક્શન 0 ઉપર 0 આવે તો એ મેક્સિમમ ક્યારે થાય? તો સાઇન ફંક્શન હોય ને તો પહેલા તો એ આવી રીતે બદલતું હોય E0 sin ઓમેગા t. આ તમને ખબર હોવી જોઈએ. હવે જ્યારે એ મેક્સિમમ થાય ને ત્યારે ઓમેગા t ઇઝ ઇક્વલ્સ ટુ π/2 થઈ જાય. તો જ આ મેક્સિમમ થાય ને. સાઇન નું ફંક્શન છે આ મેક્સિમમ એટલે 1 કરવાનું હોય. સાઇન થીટા 1 કરો તો થીટા કેટલો થવો જોઈએ π/2, થીટા કેટલો થવો જોઈએ π/2, તો સાઇન થીટા 1 ત્યારે મેક્સિમમ મળે. એટલે આ મેક્સિમમ માટેની વાત છે. મિનિમમ માટે એટલે ડિરાઈવ નથી કરતો કે ઓમેગા ટી ઇઝ ઇક્વલ્સ ટુ 0 આવે તો તમને કેમ મળશે ટાઈમ. એટલે પેલા મેક્સિમમ વાળું આપણે ડિરાઈવ કરી લઈએ, ઓપ્શન મેચ ન થાય તો આપણે જોઈએ. તો કયા ટાઈમે મેક્સિમમ થાય? તો કે ટાઈમ ઇઝ ઇક્વલ્સ ટુ π/2 ઓમેગા ઉપર મેક્સિમમ થાય. મેક્સિમમ ની વાત છે કારણ કે મેક્સિમમ હોય ત્યારે જ સાઇન ઓમેગા ટી 1 કરવાનું હોય, ત્યારે જ ઓમેગા ટી π/2 થાય. બરોબર. તો t ઇઝ ઇક્વલ્સ ટુ π/2 ઓમેગા એ મેક્સિમમ થાય. યસ, મેક્સિમમ એટ π/2 ઓમેગા. બરોબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, જો તમને નો દેખાતું હોય તો ફટાફટ અહીંયા ડ્રો કરી દઉં. આવી કંઈક સર્કિટ તમને આપી છે. બરોબર. અને તમને પૂછ્યું છે આની અંદર કે ઇન અ ગિવન સર્કિટ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન પોઈન્ટ P એન્ડ Q. P અને Q ની વચ્ચેનો આપણે પોટેન્શિયલ કહેવાનું. તો અહીંયા કેટલા વોલ્ટ છે? 60 વોલ્ટ. અહીંયા કેટલા થઈ ગયા એ મારે જોવાનું છે. એના માટે મારે જોવું પડે કે આને કેટલા મળે છે. બરોબર. તો અહીંયાથી માનો કે કરંટ જાય I, વધારે પોટેન્શિયલ થી ઓછા પોટેન્શિયલની સાઈડ આપણે કરંટ જવા દીધો તો V ઇઝ ઇક્વલ્સ ટુ IR કરો તો આખી સર્કિટમાં વોલ્ટેજનો ડિફરન્સ કેટલો? તો કે 60 ઇઝ ઇક્વલ્સ ટુ આખી સર્કિટ સિરીઝમાં જ છે એટલે I અને આખી સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ એટલે આ બે સિરીઝમાં જ છે તો એ થઈ ગયું 64 પ્લસ 32. તો 60 ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ 96. બરોબર. તો તમને કરંટની વેલ્યુ મળી. કરંટ ઇઝ ઇક્વલ્સ ટુ 60 ડિવાઇડ બાય 96 એમ્પિયર. આ આપણને કરંટ મળ્યો. આખાને સેમ કરંટ જ મળે. આને 60/96, આને 60/96. હવે જો આમાં તમને વોલ્ટેજ ડિવાઈડરની મેથડ નહીં આવડતું હોય, વેલ એન્ડ ગુડ, સીધી લાગે, કોઈ ડાઉટ નથી. હું તમને અત્યારે ગુજસેટ મુજબ કરાવું છું કે જે લોકો ખાલી ગુજસેટની પ્રિપેરેશન કરતા હોય અને વોલ્ટેજ ડિવાઈડરને એવા નીટ JEE ના ફોર્મ્યુલા નો ખબર હોય તો સિમ્પલ મેથડથી કેમ થાય, બાકી ઓલી રીતે તો થાય જ છે. બરોબર. ઓકે, તો હવે આને એટલો જ કરંટ મળે તો જો મારે ઈ જોવું હોય કે આ કેટલો વોલ્ટેજ ખાઈ જાય આ ભાઈ, તો ઈ ભાઈએ ખાઈ ગયેલો વોલ્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ IR. તો ઈ ભાઈએ ખાઈ ગયેલો વોલ્ટેજ બરાબર એને કેટલો કરંટ મળે? તો કે 60 ડિવાઇડ બાય 96. બધાયને એટલો જ મળે, એને એટલો જ મળે. મલ્ટીપ્લાય બાય ઈ ભાઈનો રેઝિસ્ટન્સ એટલે 64. તો આ થઈ ગયું 16 4 ઝા 16 6 ઝા 16 ડિવાઇડ બાય 6 એટલે 10. 10 ઇન્ટુ 4 એટલે 40. તો હવે તમે સમજો કે આ ભાઈ કેટલો ખાઈ ગયા? તો કે 40 ખાઈ ગયા. તો અહીંયા 60 આવતો તો 40 આ ખાઈ ગયા. અહીંયા કેટલો બચ્યો? 20. હવે આ કેટલા ખાય? 20 જ ખાતા હોય તો જ અહીંયા 0 બચતું હોય. અહીંયા નીચે તો 0 જ બચે ને. તો આ 32 વાળાને કેટલો પોટેન્શિયલ ડિફરન્સ મળ્યો? તો કે 20 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ મળ્યો. આનો તમારે ફાઇન્ડ કરવો હોય તો કરી લેજો. કેટલો આવશે? તો કે 20 જ આવશે. I ઇન્ટુ R કરવાનું એટલે 20 જ આવે. અહીંયા 20, અહીંયાનો તો તમને 0 આપ્યો જ છે, ગણવાનું જ ન હોય. બરોબર. તો 32 વાળા ભાઈ એનો પૂછ્યો જ ને આપણને. યસ, P અને Q ની વચ્ચે એટલે ઈ જ થયું. તો આની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આવશે 20 વોલ્ટ. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. A pair of the adjacent coils has a mutual inductance of the 2 Henry. Mutual inductance તમને આપ્યું છે 2 Henry. SI યુનિટમાં છે. If the current in the coil changes from 0 to 30 એટલે તમને ડેલ્ટા I આપ્યું છે which is 30 ampere અને તમને ટાઈમ પીરિયડ આપ્યો છે 0.15 સેકન્ડ. What is the change of flux linked with the coil? ચેન્જ ઓફ ફ્લક્સ કેમ મળે? તો કે ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ M ઇન્ટુ I. હવે જો આમાં તમને બે કોઇલ આપી હોય, આ તમારા નોલેજ માટે છે, પૂછે તો કામ આવે એના માટે.
બે કોઇલ આપી હોય તો આ કોઇલને લિંક્ડ ફ્લક્સ હોય એને કહેવાય ફ્લક્સ ઓફ 1, એને લખાય Mi2, અને આના લિંક્ડ ફ્લક્સને કહેવાય ફ્લક્સ ઓફ 2, એને કહેવાય Mi1. અને જો તમને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઉપરથી પૂછે તો ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ Li, આવો ફોર્મ્યુલા હોય. આ બધું તો તમારા માટે હતું. અત્યારે તો આપણે વેલ્યુ મૂકવાની છે. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ એમ આપણને આપ્યું છે 2 ઇન્ટુ કરંટ આપણને આપ્યો છે, કેટલો આપ્યો છે કરંટ 30. લ્યો આ તમારો આન્સર પૂરું. ટાઈમની આમાં કોઈ જરૂર નથી. ઘણી બધી વખત એવું બને કે નકામી વસ્તુ આપી હોય જીવનમાં, ઘણી બધી વખત તમારી આજુબાજુ નકામી વસ્તુ હોય, ક્યારેક લોકો હોય, એના ઉપર ધ્યાન ન દેવાનું હોય. આપ્યું એ બધાનો ઇક્વેશનમાં યુઝ થાય એવું જરૂરી નથી. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ફોર લાઇટ ડાયવર્જિંગ ફ્રોમ અ સોર્સ પોઈન્ટ, આપણને એનું વેવ ફ્રન્ટ પૂછ્યું છે તો સોર્સ પોઈન્ટ હોય, સોર્સ પોઈન્ટ ત્યાંથી જો લાઇટ ડાયવર્જ થતી હોય એને હું વેવ્સ થી બતાવું તો આમાં હાઇગેન્સ ભાઈ કહી ગયા કે તમે આના ક્રેસ્ટ થી ક્રેસ્ટને ભેગા કરો એટલે આવો સ્ફિયર બને. તો પોઈન્ટ સોર્સ હોય એના માટે કેવું હોય તો કે આવું, બરોબર. લિનિયર લાઇટ સોર્સ હોય તો એની આસપાસના વેવ ફ્રન્ટ છે એ કેવા બને તો કે સિલિન્ડ્રિકલ બને. પેલા નાનું સિલિન્ડર, પછી મોટું સિલિન્ડર, એવી રીતે બને. અને જો પેરેલલ લાઇટ આવતી હોય તો પેરેલલ લાઇટના વેવ ફ્રન્ટ્સ કેવા હોય તો કે પ્લેન હોય, બરોબર. આ તમારા રિવિઝન માટે એનસીઈઆરટી માં આપ્યું છે. The intensity at the wave front does not depend on the distance. No, it depends. Distance વધે એમ intensity ઘટી જાય. આ ઓપ્શન એ ધ્યાનથી સાંભળવાના છે. Intensity increases, નહીં, ડિસ્ટન્સ વધે એમ intensity છે એ ઘટે, એટલે એ ખોટું છે. તો વેવ ફ્રન્ટ ઇઝ પેરાબોલિક. નો, વેવ ફ્રન્ટ ઇઝ સ્ફેરિકલ ફોર ધ પોઈન્ટ સોર્સ. એટલે તમારો સાચો આન્સર કયો થઈ ગયો? ફોર્થ ઓપ્શન. વેવ ફ્રન્ટ ઇઝ સ્ફેરિકલ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. What is the approximate percentage value of the maximum voltage to its RMS value in LCR AC circuit? આ અલગ અલગ છે. LCR અહીંયા છે અને AC. LCR AC સર્કિટ માટે મેક્સિમમ અને RMS નો percentage ચેન્જ આપણને પૂછ્યો છે. આપણને એ ખબર હોવી જોઈએ કે VRMS is equals to V maximum divided by √2 હોય. V નોટ લખો કે V maximum લખો. હવે મેક્સિમમ અપોન આરએમએસ પૂછ્યું તો આરએમએસ ને અહીંયા જવા દો, √2 ને સામે જવા દો, તો વી મેક્સિમમ અપોન વી આરએમએસ ઇઝ ઇક્વલ્સ ટુ √2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું આવે? 1.41. આ ફ્રેક્શનલ ચેન્જ આવ્યો. પર્સન્ટેજ જોતું હોય તો શું કરવાનું હોય? મલ્ટીપ્લાય બાય 100. તો 1.41 ને મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે 141 આવે. તો તમારો આન્સર આવવો જોઈએ 141, બરોબર. પર્સન્ટેજ ચેન્જમાં બે બાજુ 100 થી મલ્ટીપ્લાય. ઇઝ ઇક્વલ્સ ટુ 141%, બરોબર. આ થઈ ગયો તમારો આન્સર. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. In which of the following AC circuit we get the value of the power factor 1 at resonance condition? LCR સર્કિટમાં રેઝોનન્સ ઉપર તમને પાવર ફેક્ટર 1 મળે. LCR AC સર્કિટમાં અહીંયા R હોય, અહીંયા આપણે V0R રાખી, અહીંયા આપણે V0L રાખી, અહીંયા આપણે V0C રાખી. જ્યારે V0L ઇઝ ઇક્વલ્સ ટુ V0C થઈ જાય ત્યારે આ બે કેન્સલ આઉટ થઈ જાય, ત્યારે તમારી સર્કિટમાં ખાલી VR જ બચે અને કરંટ અને વોલ્ટેજ ટુ ધ રેઝિસ્ટન્સ છે એ બે સેમ ફેઝમાં હોય. સેમ ફેઝમાં હોય એટલે એનો ફેઝ ડિફરન્સ છે એ 0 થઈ જાય, એટલે એનો પાવર ફેક્ટર હોય એને cos phi કહેવાય. જો phi 0 હોય તો cos 0 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થાય? 1 થાય. આ રેઝોનન્સ ઓર અનુનાદની સ્થિતિ ગુજરાતીમાં, બરોબર. તો આ કઈ સર્કિટમાં આવે? LCR સર્કિટમાં આવે, બરોબર. CR સર્કિટમાં કેપેસિટરના વોલ્ટેજ π/2 નીચે આવે રેઝિસ્ટન્સના વોલ્ટેજ કરતા, બરોબર, ઓર કરંટ કરતા. ઓનલી ઇન્ડક્ટરમાં નો થાય, એમાં π/2 નો ડિફરન્સ રહે જ, અને LR માં નો થાય, એમાં π/2 નો ડિફરન્સ હોય. ઇન્ડક્ટર આગળ હોય એના વોલ્ટેજ કરંટ કરતા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. At what angle of incidence should a ray of light incident on the face of the equilateral prism? પ્રિઝમ આપ્યો છે ઇક્વિલેટરલ, ગુજરાતીમાં સમબાજુ પ્રિઝમ. તો એનો મતલબ કે પ્રિઝમ કોણ ઓર એંગલ ઓફ પ્રિઝમ કેટલો છે? 60, બરોબર. ઓફ મિનિમમ ડેવિએશન ઇઝ 46. ડેલ્ટા મિનિમમ આપણે જોઈએ છે 46 અને એંગલ ઓફ ઇન્સિડન્સ આપણને પૂછ્યો છે. યાદ કરો જોઈએ પ્રિઝમનો ફોર્મ્યુલા. I plus E is equals to A plus ડેલ્ટા. હવે જ્યારે તમને એમ કહે કે ડેલ્ટા મિનિમમ જોઈ છે તો ડેલ્ટા મિનિમમના ટાઈમે I is equals to E થઈ જાય. આ બધું યાદ આવે તમને હારે હારે હો. આ વિડીયોનું એ ઇમ્પોર્ટન્સ છે, એટલે આ રેગ્યુલરલી મારા ને ઉદય સરની હારે હારે તમારે જોતા રહેવાના છે.
તો I ઇઝ ઇક્વલ્સ ટુ E થઈ જાય તો આને કહેવાય I પ્લસ I ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ ડેલ્ટા મિનિમમ. ડેલ્ટા મિનિમમ થાય ત્યારે I ઇઝ ઇક્વલ્સ ટુ E થઈ જાય. તો હવે ડેલ્ટા આપણને શું પૂછ્યું છે? I પૂછ્યું છે ને, તો અહીંયા થઈ ગયું 2I ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ ડેલ્ટા મિનિમમ. તો I ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ ડેલ્ટા મિનિમમ ડિવાઈડ બાય 2. યસ. હવે એ આપણને આપ્યું છે કેટલું છે? 60 પ્લસ 46 ડિવાઈડ બાય 2 એટલે આ થયું 106 ડિવાઈડ બાય 2 અને 50 પ્લસ 3 એટલે 53. આ થઈ ગયો તમારો આન્સર. આપ્યો છે ઓપ્શનમાં? યસ, ફોર્થ ઓપ્શન. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. Energy of the fast neutrons emitted in a nuclear fission reactor is approximately. Again યાદ રાખવાનો ડેટા છે, બરોબર? અમે તો ટીચર છીએ, અમને કદાચ એવો ગોખેલો ડેટા યાદ ન હોય તો હાલે, પણ તમારે યાદ રાખવાનું હોય. એટલે આની એનર્જીનો આન્સર જે છે એ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. ફાસ્ટ ન્યુટ્રોન્સ છે જેને આપણે ન્યુક્લિયર રિએક્ટર ઉપર નાખતા હોય, અને 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એની એનર્જી, બરોબર? ઓકે, ચાલો. ધ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ ધ મ્યુ આર એપ્સાઇલોન આર. હવે મ્યુ આર છે, મ્યુ આર એ મ્યુ આર શેનાથી બને? તો કે મ્યુ અપોન મ્યુ નોટ થી. એપ્સાઇલોન આર શેનાથી બને? એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન નોટ થી. તો આ પરમિએબિલિટી અપોન પરમિએબિલિટી, તો આનો કોઈ યુનિટ ન હોય, આનો કોઈ યુનિટ ન હોય, તો યુનિટમાં ચોકડી ચોકડી આવી ગઈ. તો આનો યુનિટ ન હોય, આનો યુનિટ ન હોય, તો આ કેવું છે? ડાયમેન્શનલેસ છે. હવે ડાયમેન્શનલેસ માટે તમે જોવો જોઈએ, આમાં તો બધામાં ક્યાંય તમને એને M0 L0 T0 A0 આપ્યું હોત ને તો સાચો આન્સર આવત, કારણ કે એનું કોઈ ડાયમેન્શન ન હોય. પણ અત્યારે નથી આપ્યું, તો અત્યારે સાચો આન્સર શું આવશે? નન ઓફ ધીસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ફોર અ લોંગ કરંટ કેરિંગ સોલેનોઇડ હેવિંગ ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક એનર્જી પર યુનિટ વોલ્યુમ, મેગ્નેટિક એનર્જી પર યુનિટ વોલ્યુમ ઇઝ ઇક્વલ્સ ટુ b સ્ક્વેર ડિવાઈડ બાય 2 મ્યુ નોટ. અને આવી જ રીતે તમને કેપેસિટરની અંદર પર યુનિટ વોલ્યુમમાં એનર્જી ફાઇન્ડ કરવાનું કહે તો 1/2 એપ્સાઇલોન નોટ E સ્ક્વેર આવે. આ પર યુનિટ વોલ્યુમની એનર્જી છે. પર યુનિટ વોલ્યુમ નો પૂછે ને એમનેમ પૂછે તો ઇન્ડક્ટરમાં આવે 1/2 Li સ્ક્વેર. આ બધું આપણને યાદ હોવું જોઈએ. અત્યારે b સ્ક્વેર એટલે 0.6 ઇન્ટુ 0.6 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. પાઈની વેલ્યુ તો ખબર જ હોય 3.14. વેલ્યુ મૂકીને આપણે ખાલી આન્સર લેવાનો છે. અને એઝ યુ નો થોડી ઘડી કેલ્ક્યુલેટરમાં ટકાટક સ્વિચ તો તમે દબાવી શકો. તો 32 નો આન્સર જે છે એ આવશે C. 1.43 into 10⁵. Okay, next. As shown in the figure, a bar magnet is moving towards a stationary coil with the constant speed v. The direction of the induced current in the coil observed by the observer on RHS. એટલે આ બાજુ ઓબ્ઝર્વર છે. તમને એમ કીધું છે એક કોઇલ છે, ઈ કોઇલ કંઈક આવી રીતે છે. એટલે તમે સમજો કે કોઇલ જે છે ને એ કોઇલ આ પ્લેનમાં છે, આમ છે કોઇલ. અને મેગ્નેટ છે ને એની નજીક આવે છે આમ. હવે મેગ્નેટ જ્યારે નજીક આવતું હોય ત્યારે એનો નોર્થ પોલ અહીંયા છે ને સાઉથ પોલ અહીંયા છે. હવે કોઇલ છે એ આમ છે, આમ આ પ્લેનમાં, સમજાય જ ને? આમ છે કોઇલ અને નોર્થ પોલ નજીક આવે છે. તો અકોર્ડિંગ ટુ લેન્ઝ લો, મેગ્નેટિક ઇનર્શિયાના લીધે આ કોઇલ શું ટ્રાય કરે? તો કે ઓપોઝ કરે. કોઇલનું કામ છે કે જે થતું હોય એ ન થવા દેવું, ઓપોઝ કરવું. અત્યારે શું થાય છે? તો કે નોર્થ પોલ નજીક આવે છે. તો કોઇલ શું ટ્રાય કરે? તો કે કોઇલ ટ્રાય કરે કે નોર્થ પોલ નજીક નો આવે. અત્યારે નોર્થ પોલ નજીક આવે છે તો કોઇલ ટ્રાય કરે કે નોર્થ પોલ નજીક નો આવે. સાઉથ પોલ નજીક આવતો હોય તો એ ટ્રાય કરે કે સાઉથ પોલ નજીક નો આવે. નોર્થ પોલ દૂર જતો હોય તો એ ટ્રાય કરે કે નોર્થ પોલ દૂર નો જાય. અને સાઉથ પોલ દૂર જતો હોય તો એ ટ્રાય કરે કે સાઉથ પોલ દૂર નો જાય. જે થતું હોય એ નહીં થવા દેવાનું. એટલી વાયડી આઈટમ, એટલે આનું મેગ્નેટિક ઇનર્શિયા. ઓકે, તો નોર્થ પોલ નજીક આવે તો એ શું ટ્રાય કરે કે નોર્થ પોલ નજીક નો આવે. તો અહીંયા કયો પોલ પ્રોડ્યુસ કરે? નોર્થ. તો જ નજીક નો આવવા દેવાની કોશિશ કરી કહેવાય, નોર્થ નોર્થ નું રિપલ્શન થાય. અને આ સાઈડ કયો પોલ પ્રોડ્યુસ થાય? સાઉથ. હવે ઓબ્ઝર્વર અહીંયા હોય, જી સાઈડ ઓબ્ઝર્વર હોય ને ઈ સાઈડ એને દેખાય. તો આ ઓબ્ઝર્વરને કયું દેખાય? એસ. તો જ્યારે એને એસ પોલ દેખાય તો કરંટની ડાયરેક્શન હોય ક્લોકવાઇઝ. અને જ્યારે એને એન પોલ દેખાય ત્યારે કરંટની ડાયરેક્શન હોય એન્ટી ક્લોકવાઇઝ. અત્યારે આ ઓબ્ઝર્વરને એસ પોલ એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શન દેખાશે. તો કરંટની ડાયરેક્શન થઈ ગઈ ક્લોકવાઇઝ. બી ઓપ્શન, બરોબર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, હવે તમને કીધું છે એલ્નિકો ઇઝ એન અલોય ઓફ. આ એક એલોય છે. એલ્નિકો વાંચવું હોય, LiNiCO વાંચવું હોય, G વાંચવું હોય. અગેન યાદ રાખવાનો ડેટા છે. આ એલ્યુમિનિયમ,
NiCuCO આ બધા એની કમ્બાઇન્ડ એલોય છે, બરોબર છે. આવા અમુક ડેટા છે એ તમારે યાદ રાખતા જવાના છે. હાલો નેક્સ્ટ. ઓકે, ચાલો જોઈ લઈએ આ ક્વેશ્ચન. મ્યુ નોટ ઇઝ પરમિએબિલિટી અને કાય આપણને ખબર જ છે કે સસેપ્ટિબિલિટી છે, અને એને આપણને પૂછ્યું છે કે પરમિએબિલિટી શું થાય મટીરિયલની, બરોબર. તો આનો ફોર્મ્યુલા શું હોય તો કે મ્યુ આર, અને મ્યુ આર ને બીજું શું કહેવાય તો કે મ્યુ આર ને બીજું કહેવાય મ્યુ ડિવાઈડ બાય મ્યુ નોટ, બરોબર. અને આને ઇક્વલ્સ ટુ હોય 1 પ્લસ કાય ઓર 1 પ્લસ સસેપ્ટિબિલિટી. હવે અત્યારે તમે જો એને મ્યુ માં ફોર્મ્યુલા આપ્યો છે, તો સિમ્પલી તમે મ્યુ ને સબ્જેક્ટ બનાવી દો, મ્યુ નોટ સામે વયું જાય, બરોબર. આ તો બધું નાનું બચાવ જેવું કામ છે. હવે આપણે આમાંથી ઓપ્શન ગોતી લેવાનો છે. હા યસ, જો ફોર્થ ઓપ્શન આમાં મેચ થાય. સિમ્પલ સીધો ફોર્મ્યુલા જ છે. ઓકે, ચાલો હવે તમને પૂછ્યું છે કે ફોલોઈંગ ફિગર આપેલી છે 2 એમ્પિયર કરંટ પાસિંગ થ્રુ અ કન્ડક્ટિંગ વાયર, રેડિયસ ઓફ ધ ક્રોસ સેક્શન, આયાની રેડિયસ છે ને એ 3r છે અને આયાની રેડિયસ છે ને એ r છે. તો આપણે ડ્રિફ્ટ વેલોસિટીનો રેશિયો ફાઇન્ડ કરવાનો છે a અને b પાસે. તો પહેલા તમે ડ્રિફ્ટ વેલોસિટીનો ફોર્મ્યુલા લખો, તો એ I ઇઝ ઇક્વલ્સ ટુ NEA VD હોય. મારે ડ્રિફ્ટ વેલોસિટી જોતું હોય તો એ થઈ ગયું I ડિવાઈડ બાય NEA. હવે જોવો જોઈએ અહીંયા જાવ એમાં એરિયા બદલે છે કે નહીં, તો કે યસ બદલે છે. અહીંયાથી અહીંયા જાવ એમાં ચાર્જ બદલે કે ન બદલે, તો કે ન બદલે. નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ, ફ્રી ઇલેક્ટ્રોન એકમ કદમાં બદલે કે ન બદલે, ન બદલે. અહીંયાથી અહીંયા જાવ પ્રવાહ બદલે કે ન બદલે, ન બદલે. ખાસ ધ્યાન રાખજો, વાયરનો ક્રોસ સેક્શનલ એરિયા બદલી જાય તો પ્રવાહ બદલે નહીં. આ સેમ વસ્તુ તમારે ફ્લુઇડમાં આવી છે કે જો તમને અલગ ક્રોસ સેક્શનલ એરિયા વાળો વાયર દઈ દીધો હોય, આવો પાઇપ આપી દીધો હોય, અહીંયાનો એરિયા A1 હોય ને અહીંયાનો A2 હોય, તો અહીંયાથી દળ અથવા તો કદનું સંરક્ષણ થાય. જેટલું દળ અહીંયાથી એન્ટર કરો એટલું અહીંયાથી બહાર નીકળે, જેટલું કદ અહીંયાથી એન્ટર કરો એટલું અહીંયાથી બહાર નીકળે. અને આના માટેનું સાતત્ય સમીકરણ ઓર ઇક્વેશન ઓફ કોન્ટિન્યુટી આવે AV ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ, બરાબર. અથવા તો A અને V બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, જ્યાં એરિયા વધી જાય અહીંયા વેગ ઘટી જાય, એરિયા ઘટી જાય અહીંયા વેગ વધી જાય, પણ એનો ફ્લો કોન્સ્ટન્ટ હોય. સેમ આમાંય કરંટનો ફ્લો એટલે કે કરંટ કોન્સ્ટન્ટ હોય, અને આમાંય AV લાગે, A ને ઉપર જવા દો તો A ઇન્ટુ VD ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ, ઓર VD અને એરિયા બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે ક્રોસ સેક્શનલનો એરિયા છે, એરિયાને પાઈ r સ્ક્વેર થી લખાય, તો નીચે હું અહીંયા r સ્ક્વેર લખી નાખું કારણ કે પાઈ તો કોન્સ્ટન્ટ હોય. રેડિયસ મને આપેલી છે, તો ડ્રિફ્ટ વેલોસિટીનો મારે જો રેશિયો જોતો હોય તો VD1 અપોન VD2 ઇઝ ઇક્વલ્સ ટુ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અહીંયા VD2 લખ્યું તો અહીંયા લખી નાખું R2, અહીંયા R1 અને સ્ક્વેર છે. તો R2 કેટલું છે તો કે ભાઈ R2 છે R જેટલું, તો R નો સ્ક્વેર, અને R1 3R છે તો એનો સ્ક્વેર એટલે 9R સ્ક્વેર. તો આન્સર તમારો આવ્યો 1 ડિવાઈડ બાય 9. સેકન્ડ ઓપ્શનમાં તમને આપેલું છે, બરાબર. હાલો આ રહ્યો આ તમારો આન્સર. હાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ફરીથી જો કોઈને ડાયાગ્રામ નો દેખાતો હોય બનાવી દઉં છું. અહીંયા 15 વોલ્ટની બેટરી છે, અહીંયા R ઓહમ છે, અહીંયા 2 ઓહમ છે, આવું છે. અને તમને કીધું છે કે given following circuit diagram the dissipated of the electric power 150, પાવર કેટલો કન્ઝ્યુમ થાય છે 150. તો આપણે R ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે પેરેલલમાં હોય ત્યારે તમે P ઇઝ ઇક્વલ્સ ટુ V² અપોન R લગાડો ને તો ઇઝીમાં ઇઝી પડે. બીજા ફોર્મ્યુલા પણ છે પણ આ ઇઝી પડે. આને હું આખી સર્કિટ માટે લગાડી દઉં તો ટોટલ પાવર કન્ઝ્યુમ્ડ કેટલો છે 150. આખાના ટોટલ વોલ્ટેજ આ બેને એટલા જ મળતા હોય ને ટોટલ એટલા જ હોય, વિચ ઇઝ 15. આ 150 છે, 150. થોડુંક સારા અક્ષરે લખી દઉં, બરોબર. આ 150 છે. V નો સ્ક્વેર એટલે 15 ઇન્ટુ 15 ડિવાઈડ બાય R. તો R ઇઝ ઇક્વલ્સ ટુ થઈ ગયું 15 ઇન્ટુ 15 ડિવાઈડ બાય 150. આ બેને તમે કેન્સલ કરશો એટલે અહીંયા 15 નહીં આવે 10 આવશે. 15 અપોન 10 એટલે એ થઈ ગયું 3/2. હે પ્રભુ, એટલે આ થઈ ગયું 3 ડિવાઈડ બાય 2. તો R ઇક્વિવેલન્ટ 3/2 આવ્યું. હવે એમાં તમને એક R આપ્યો ને એક નથી આપ્યો, તો R ઇક્વિવેલન્ટ એટલે 1 અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. એમ કરો તો એ પ્રોબ્લેમ નથી. અથવા તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ઉપર બેનું મલ્ટિપ્લિકેશન, R અને 2 નું મલ્ટિપ્લિકેશન એટલે 2R, નીચે બેનું એડિશન 2 પ્લસ R. આની વેલ્યુ તમને આપી છે 3/2 ઇઝ ઇક્વલ્સ ટુ 2R ડિવાઈડ બાય 2 પ્લસ R. આ 2 પ્લસ R ને તમે સામે મલ્ટીપ્લાય કરો તો 3 ઇન્ટુ 2 એટલે 6 પ્લસ 3 ઇન્ટુ R એટલે 3R ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ 2R એટલે 4R.
આ સામે જાય તો ક્લિયરલી તમારું R ઇઝ ઇક્વલ્સ ટુ 6 ઓહમ આવી ગયું. બરોબર, આ આપણે પાવરનો ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કર્યો છે. બીજા ફોર્મ્યુલા હું સાથે સાથે બોલતો જાઉં છું. સિરીઝમાં હોય તો વધારે કન્વિનિયન્ટ રહે. પાવર ઇઝ ઇક્વલ્સ ટુ I²R. બાકી સિંગલ કમ્પોનન્ટ હોય, એક બલ્બ લગાડ્યો હોય એવું કાંઈ હોય તો P ઇઝ ઇક્વલ્સ ટુ VI. બાકી પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય, એ તો છે જ એનર્જી અપોન ટાઈમ. ચાલો એના પછી આપણે ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. આપણને આવા 5 રેઝિસ્ટર આપ્યા છે. અહીંયાનો વોલ્ટેજ X છે, અહીંયાનો Y છે. એક ખાલી વાયર આમ લગાડ્યો, એક ખાલી વાયર આમ લગાડ્યો અને એક ખાલી વાયર આમ લગાડ્યો. હવે જેના ખાલી વાયર વાળા ક્વેશ્ચન નો કર્યા હોય ને, 1 મિનિટ ખાલી આ જોઈ લેજો, તમને બધા ક્વેશ્ચન આવડી જશે. શું કરવાનું આમાં? તો કે દરેક અવરોધના 2 છેડાના વોલ્ટેજ લખેલા હોવા જોઈએ. આનો આ છેડાનો વોલ્ટેજ છે તો કે છે X, આ છેડાનો છે નથી, લખવાનું. હવે બીજું, ખાલી વાયરના 2 છેડાના વોલ્ટેજ સરખારીએ, એટલે અહીંયાનો X હોય ને તો એ ફિક્સ થઈ ગયું કે અહીંયાનો વોલ્ટેજ X જ થાય. અહીંયાનો Y છે ને તો આનો બીજા છેડાનો ફિક્સ થઈ ગયું Y જ થાય. હવે તમે જોવો કેટલા પોઈન્ટ ઘટ્યા, તો કે એક આ ઘટ્યું અને એક આ ઘટ્યું. તો Y થી આગળ આવો તો થોડોક વોલ્ટેજ મુકાઈ જાય અને કાંઈક બીજો થઈ જાય. કેટલો થઈ જાય નથી ખબર, કાંઈક વેરિયેબલ દઈ દઉં Z, કારણ કે મને X ને Y ક્યાં ખબર છે, મારે તો નામ જ દેવાનું. Z આપો, R આપો, S આપો, હાથી આપો, સસલું આપો, ગમે એ આપો. તમને એમ કેવું હોય કે અહીંયા સસલું વોલ્ટેજ ને અહીંયા સસલું વોલ્ટેજ હાલે, બરાબર. બધા વોલ્ટેજના બબે છેડા દેવાઈ ગયા, જોઈ લો. બધા અવરોધના બબે છેડાના વોલ્ટેજ દેવાઈ ગયા. હવે કેટલા અલગ અલગ વોલ્ટેજ થયા એ જોવો. 3 અલગ અલગ ટાઈપના થયા, X, Y અને Z. 3 અલગ અલગ વેલ્યુ થઈ. હવે તમે એ જોવો કે આ Z છે, Z ઈ કોની હારે કનેક્ટ થાય તો કે Y હારે, અને Z બીજા કોની હારે કનેક્ટ થાય તો કે X હારે. તો Z બે હારે કનેક્ટ છે, તો Z ને વચ્ચે રખાય. તો અહીંયા હું Z રાખી દઉં, એક બાજુ X બનાવો, એક બાજુ Y બનાવો. હવે આ અવરોધ કયા બે ની વચ્ચે જોડેલો છે તો કે X અને Z ની વચ્ચે. અલ્યો એનું કામ પૂરું. આ કોની હારે છે તો કે X અને Z ની વચ્ચે. તો આ બીજો X અને Z ની વચ્ચે, લ્યો એનું કામ પૂરું. આ X અને Y ની વચ્ચે, લ્યો એનું કામ પૂરું. આ છે Y અને Z ની વચ્ચે, હાલો એનું કામ પૂરું. આ છે એ Y અને Z ની વચ્ચે, હાલો એનું કામ પૂરું. આ થઈ ગઈ તમારી ઇક્વિવેલન્ટ સર્કિટ. હવે તમને એક એકનો રેઝિસ્ટન્સ આપ્યો કેટલો છે, 2 ઓહમ. હવે આ બગડું અને આ બગડું પેરેલલમાં છે, તો બગડું પેરેલલમાં કેટલું થઈ જાય, એકડું. તો આ બે ભેગા થઈને એકડું થઈ ગયું. હવે જેને આમાંય થોડું ભટ્ટ હોય ને એને ફોર્મ્યુલા લગાવવાનો કે 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1/R1 પ્લસ 1/R2. R1 અને R2 2 અને 2 લખવાના, એટલે તારું ઇક્વિવેલન્ટ 1 આવશે. વળી પાછું આ બગડું પેરેલલમાં લગાડો એટલે એનું કેટલું થઈ જાય, એકડું. હવે નીચે વાળું બધાની વેલ્યુ 2 જ છે. આ સિમ્પ્લિફાઈડ 1 અને 1 નો પેરેલલ સિરીઝમાં છે એટલે એનો કેટલો થઈ જાય 2 ઓહમ. નીચેનાનો 2 ઓહમ. 2 ઓહમ અને 2 ઓહમ પેરેલલમાં હોય તો કેટલો થઈ જાય 1 ઓહમ. આ સિમ્પલ છે. આટલું તમને ખબર પડવી જોઈએ. નો પડતી હોય તો મેં કીધું એમ ફોર્મ્યુલા લગાવવાનો. 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પેરેલલ માટે, સિરીઝ માટે R1 પ્લસ R2. બરોબર, આ એની સિમ્પ્લિફાઈડ સર્કિટ બની ગઈ. આ તો 10મા વાળા નહીં આવડતી. હાલો નેક્સ્ટ 39. વળી પાછી કોઈને સર્કિટ નો દેખાતી હોય તો જરાય પ્રોબ્લેમ વાળો વાત નથી. તમે આ એક વાક્ય આપણું પૂરું થશે ત્યાં સર્કિટ બની જશે, બની જાવી જોઈએ, બની ગઈ, યસ બની ગઈ. હાલો બરોબર, આવી આપણને એક સર્કિટ આપી છે. હવે આમાં ખાસ યાદ રાખજો, આમાં મોસ્ટ કોમન મિસ્ટેક શું છે, ક્યાં ભૂલ થતી હોય તો કે ઘણા છે ને આ કેપેસિટરને ઉડાડી દે. અરે ભાઈ, વિસ્ટન બ્રિજમાં એને ન ઉડાડવાનું હોય, આ બેની વચ્ચે લાગેલું હોય ને એને ઉડાડવાનું હોય. એ બેલેન્સ વિસ્ટન બ્રિજ હોય તો. પણ ગુજસેટનો ક્વેશ્ચન છે, જોયા વગર ખબર પડી જાય કે બેલેન્સ જ આપ્યું હોય એટલે આ ઉડે, આ નો ઉડે. તો આનું શું થાય તો જો ઉપરની બ્રાન્ચ, આ બ્રાન્ચ ને આ બ્રાન્ચ પેરેલલમાં છે ને, તો આ ત્રણને સમાંતરની જેમ સોલ્વ કરવાના હોય. આમાં આને ઉડાડ દેવાનું હોય. બધાની વેલ્યુ તને આપી છે, જો કેટલી છે 3 માઇક્રોફેરેડ બધાની. હવે આપણે સોલ્વ કરી. હવે આમાં ઈ ખાસ ધ્યાન રાખજો ભાઈ કે જો તમને સિરીઝ સર્કિટ આપી હોય તો R ઇક્વિવેલન્ટ છે ને એ R1 પ્લસ R2 થાય, અને કેપેસિટન્સમાં સિરીઝમાં કરવું હોય ને તો આવું થાય. અને જો તને પેરેલલ સર્કિટ આપે તો C ઇક્વિવેલન્ટ છે ને ઈ C1 પ્લસ C2 થાય, અને R ઇક્વિવેલન્ટ છે ને ઈ આવું થાય. બરોબર, એનો મતલબ કે આમાં જે સિરીઝમાં થાય ને ઈ આમાં પેરેલલમાં થાય, અને આમાં જે પેરેલલમાં થાય ને એ આમાં સિરીઝમાં થાય. ઊંધું હોય. બરોબર, હવે જો આ બે પેરેલલમાં છે, બેની વેલ્યુ કેટલી છે તો કે બેની વેલ્યુ છે 3 અને 3. બે સિરીઝમાં છે. સિરીઝમાં કયો ફોર્મ્યુલા લગાડાય તો કે આ ફોર્મ્યુલા લગાડાય. તો 3 અને 3 લગાડો ને એટલે 1.5 થઈ જાય. એની વેલ્યુ ના છેદમાં જેટલા કેપેસિટર હોય એટલા, બે કેપેસિટર એટલે 3 ના છેદમાં 2 એટલે 1.5.
બાકી આ ફોર્મ્યુલા મૂકવાનો 1/c ઇક્વિવેલન્ટ નું. C1 ને 3 કહી દેવાનું, C2 ને 3 કહી દેવાનું, આ બે એટલે એનું ઇક્વિવેલન્ટ છે ને 1.5 આવશે પેરેલલ. આવો રેઝિસ્ટરના પેરેલલ જેવો ફોર્મ્યુલા, બરોબર. અહીંયા કેપેસિટર સિરીઝમાં છે તો 3 અને 3 એટલે આનું કેટલું થાય 1.5. આ તો તગડું ક્વેશ્ચનમાં ગીરવાનું જ છે. આ 3 પેરેલલમાં છે. કેપેસિટર પેરેલલમાં હોય તો સીધું સરવાળું જ કરવાનું છે. તો 1.5 અને 1.5 નું સરવાળું 3, 3 ને 3 નું સરવાળું 6, તો આ કેપેસિટર તો સીધું છગડું થઈ ગયું. હવે આમાં આવી જાવ. હવે આ 3 અને આ 3 સિરીઝમાં છે એટલે આ બે નું પાછું કેટલું થઈ જાય 1.5. આ તો ગયું. આ બે નું પાછું કેટલું થઈ જાય 1.5. 1.5 અને 1.5 પેરેલલમાં હોય તો સીધું સરવાળું એટલે આ પાછું થઈ ગયું 3. હવે આ બે સિરીઝમાં છે. સિરીઝમાં હોય તો કેપેસિટરમાં આ ફોર્મ્યુલા લગાડવાનું. આ નો લગાડવું હોય તો ઉપર બે નું મલ્ટીપ્લિકેશન, નીચે બે નું એડિશન. 6 × 3 એટલે 18, 6 + 3 એટલે 9, એટલે 18/9 એટલે કેટલા આવશે 2. એટલે તમારો આન્સર કેટલો આવી ગયો તો કે 2 માઇક્રોફેરેડ. કન્સેપ્ટ ખાલી ઈ જ છે. જો આ બધું તો સિમ્પલ બધાને આવડે. ધ્યાન ઈ રાખવાનું છે કે જ્યારે આવી સર્કિટ આપે તો આને ઉડાડવાનું. આ તો 3 બ્રાન્ચ શેમાં થઈ ગઈ પેરેલલમાં થઈ ગઈ, ઈ ધ્યાન રાખવાનું. હાલો આગળ વધી જાય. વળી પાછા આમાંથી ઘણા કહેતા છે કે સર અમને તો આમાંથી ડાયાગ્રામ નથી દેખાતો, તો કાંઈ વાંધો નહીં, ડાયાગ્રામ મેં બનાવી દીધો છે, બરાબર. આયાનો વોલ્ટેજ છે A, આયાનો વોલ્ટેજ છે B, બરોબર. એટલે આનો વોલ્ટેજ થઈ ગયો A, આનો B, આનો A, આનો B. ડિસ્ટન્સ તમને આપ્યું છે આ બે પ્લેટની વચ્ચેનું 2D છે, આનું D છે અને આનું 2D છે, બરાબર. હવે જુઓ આ બે વોલ્ટેજ A અને B એની વચ્ચે એક કેપેસિટર, A અને B એની વચ્ચે એક કેપેસિટર, A અને B એની વચ્ચે એક કેપેસિટર. બે પોઈન્ટ હું બનાવી લઉં A અને B, તો બધાય કેપેસિટર A અને B ની વચ્ચે જ લાગેલા છે. તો ત્રણેય કેપેસિટર શેમાં થઈ ગયા પેરેલલ. હવે જો પેરેલલમાં હોય તો રજિસ્ટરમાં 1/1 વાળું સરવાળો કરીએ, પણ આમાં પેરેલલમાં હોય તો શું કરવાનું, સીધું સરવાળું કરવાનું. તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ C1 + C2 + C3. C ઇક્વિવેલન્ટ આવે A/0/D. તો આ થઈ ગયું A/0. પેલા કેપેસિટર માટે કેટલી જગ્યા છે તો કે પેલા કેપેસિટર માટેની જગ્યા છે 2D વત્તા A/0. બીજા માટે કેટલી જગ્યા છે તો કે D વત્તા A/0 ત્રીજા માટે 2D. આને બગડાથી ગુણી નાખો, બગડાથી ભાગી નાખો. 2 + 1 + 1 એટલે 4 ટાઈમ્સ A/0 ડિવાઇડ બાય 2D. આ ચોકડું ને બગડું ઉડી ગયું એટલે 2A/0 ડિવાઇડ બાય D. એટલે તમારો આન્સર છે એ આવશે, ઓપ્શનમાંથી ગોતવાનું છે 2A/0 ડિવાઇડ બાય D. ચાલો હવે આની અંદર છે ને ખાલી તમારા કન્સેપ્ટ ક્લિયર થાય છે અને ક્વેશ્ચન એ સોલ્વ થાય, ખાલી ક્વેશ્ચન સોલ્વ નથી થતા. એટલે આ વિડીયોની સાથે રહેજો, વાંચતા રહેજો. ગુજસેટ સુધી અમે મહેનત કરીને હારે આ લેક્ચર્સ તમારા માટે લાવતા રહેશું. અને એ તો ફિક્સ જ છે, ખબર જ હોવી જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરો, લાઇક ન કર્યું હોય તો કરો, કોમેન્ટ ન કર્યું હોય તો કરો. સપોર્ટ કરો, અમને મોટિવેશન મળે, અમે તમારા માટે કન્ટેન્ટ લઈ આવશું, બરાબર છે. ચાલો તો વાંચતા રહેજો. ગુજસેટ માટે ફોકસ હવે હલવું ન જોઈએ. વિડીયો અમારા રોજ આવતા રહેશે, એને જોઈ રાખજો, બરોબર. ધ્યાન રાખજો તમારું. નવા વિડીયોમાં આપણે બહુ જલ્દી મળશું. થેન્ક યુ વેરી મચ.